94 MCQ જો એક કણનું સ્થાન y of t is equal to a plus bt plus ct square minus dt raised to 4 વડે આપવામાં આવે છે. કણના પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે ખાલી જગ્યા છે a b c અને d c અચળાંકો છે. હવે અહીંયા આગળ તમને સ્થાનનું એક સમીકરણ આપેલું છે. એ સમીકરણ છે y is equal to a plus bt plus ct square minus dt raised to 4. હવે તમારે કણનો પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ છે ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે વેગ છે ફાઇન્ડ કરવો પડશે. પછી તમે t બરાબર 0 સમય લઈ લો તો એ જે વેગ મળે એને આપણે કહીશું પ્રારંભિક વેગ. એગ્રી? તો સિમ્પલ આઈડિયા આ છે. ઇન શોર્ટમાં આ સ્થાન છે એનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. એટલે વેગ મળે સો v ઇઝ ઇક્વલ ટુ dy અપોન dt થશે. એ છે ને એ તો અચળાંક છે. અચળ પદ હોય તો એનું વિકલન છે એ કેટલું થશે? 0. એટલે આનું ભવિષ્ય નક્કી થઈ ગયું, એ તો 0. પછી bt છે એનું વિકલન થઈ જશે b. ct સ્ક્વેર છે એનું વિકલન થઈ જશે 2ct. પછી આ માઇનસનું માઇનસ dt રેઝ ટુ 4 છે એનું વિકલન થઈ જશે 4 dt ક્યુબ. એગ્રી? હવે તમે t બરાબર 0 સમય લ્યો તો જે કાંઈ વેગ મળે એને આપણે સ્ટાર્ટિંગનો વેગ કહીશું, શરૂઆતનો વેગ. એગ્રી? અને તમને એ જ પૂછેલું છે. તો આ જે સમીકરણ છે એમાં જ્યાં t હોય ત્યાં આગળ તમે 0 મૂકો એટલે આપણને સ્ટાર્ટિંગનો વેગ મળશે. તો આ 0 થઈ જશે, આ 0 થઈ જશે. એટલે એવરીબડી નોઝ અહીંયા આગળ વચ્ચે ખાલી b. એટલે શરૂઆતનો વેગ એ તમને b મળશે. એગ્રી? ત્યાર પછી તમને પૂછેલું છે પ્રારંભિક પ્રવેગ. પ્રારંભિક પ્રવેગ ફાઇન્ડ કરતાં પહેલાં તમારે પ્રવેગ છે એ ફાઇન્ડ કરવો પડે. તો પ્રવેગ છે એ થઈ જશે dv બાય dt. મતલબ કે વેગનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો એટલે એ તમને પ્રવેગ આપે. એગ્રી? એટલે વેગનું આ સમીકરણ છે, આનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. એગ્રી? એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ, હવે જો b છે ને એ અચળાંક છે એનું વિકલન તમે કરશો એટલે એ 0 થશે. એટલે આનું ભવિષ્ય 0. પછી 2ct એનું વિકલન થઈ જશે 2c. પછી અહીંયા આગળ 4d t ક્યુબ એમાં 3 ઘાત c આગળ આવશે એટલે 4 તરીને 12 થઈ જશે. એટલે 12d અને અહીંયા આગળ t ની ઉપર 1 ઘાત ઘટે એટલે t ક્યુબ છે એમાં 1 ઘાત ઓછી કરો એટલે t સ્ક્વેર થઈ જશે. હવે તમે t બરાબર 0 સમયગાળો લઈ લો એટલે ત્યારે તમને જે કાંઈ પ્રવેગ મળે એને આપણે શરૂઆતનો પ્રવેગ કહેશું. એટલે અહીંયા આગળ ટીની જગ્યાએ તમારે 0 મૂકવાનું થાય એટલે આટલું પદ છે 0 થશે. એટલે અલ્ટિમેટલી આપણને સ્ટાર્ટિંગનો જે કાંઈ પ્રવેગ મળશે એ કેટલો મળશે? 2c. એગ્રી? તો આવો ઓપ્શન તમને આપ્યો હોય એ તમારે ટીક કરવાનો થાય. એટલે b એ શરૂઆતનો વેગ છે અને 2c છે એ પ્રારંભિક પ્રવેગ છે. એટલે તમારો આન્સર કયો આવશે? ચેન્નાઈ. એગ્રી? ઇન શોર્ટની અંદર સ્ટાર્ટિંગનો જે પોર્શન છે ને એ વિકલન સંકલનવાળો છે એટલે એ તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ. એગ્રી? એટલે તમે કોઈ પણ એમસીક્યુઝ છે એ સોલ્વ કરી શકો. ડન? હજી થોડીક આપણે પ્રેક્ટિસ કરીએ એટલે આઈડિયા ક્લિયર થાય. ત્યાર પછી 95 પદાર્થનું સ્થાન સમય સાથે x ઇઝ ઇક્વલ ટુ at સ્ક્વેર માઇનસ bt ક્યુબ અનુસાર બદલાય છે. એટલે તમને એક સ્થાનનું સમીકરણ આપ્યું at સ્ક્વેર માઇનસ bt ક્યુબ. પદાર્થનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે? હવે પ્રવેગ તમારે શૂન્ય કરવો છે તો આ તો સ્થાનનું સમીકરણ છે. તો સૌથી પહેલાં તમારે પ્રવેગ સુધી તો પહોંચવું પડશે. એટલે 2 વખત વિકલન કરવું પડશે. પહેલી વાર વિકલન તમે કરશો એટલે વેગ મળશે. વેગનું ફરીવાર વિકલન કરશો ત્યાર પછી પ્રવેગ મળશે. એગ્રી? એટલે આ જે સમીકરણ છે એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ. a અને b છે એ અચળાંકો છે. તો v ઇઝ ઇક્વલ ટુ શું લખાય? dx અપોન dt. ચાલો સમયની સાપેક્ષે તમારે વિકલન કરવાનું છે. એગ્રી? તો at સ્ક્વેર છે એનું વિકલન થઈ જશે 2at માઇનસ bt ક્યુબ છે એનું વિકલન થઈ જશે 3bt સ્ક્વેર. વિકલન તમને ફાવે છે, જે કંઈ ઘાત હોય એ બધી આગળ આવે, એક ઘાતમાં ઘટાડો થશે. એગ્રી? આ તમને વેગનું સમીકરણ મળ્યું. હવે આનું ફરીવાર તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું એટલે તમને પ્રવેગ મળે. એટલે આનું આપણે વિકલન કરીએ એટલે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt થાય. એટલે ધેરફોર આ a ઇઝ ઇક્વલ ટુ 2at એનું વિકલન થઈ જશે 2a. પછી આ માઇનસ
આ ટી સ્ક્વેર છે એમાં જે કાંઈ ઘાત છે એ બધી આગળ આવશે અને એક ઘાત ઘટે એટલે 3 ગુણ્યા 2 કરો એટલે 6 થાય એટલે 6bt. એટલે આ તમને પ્રવેગ મળી ગયો. હવે તમને એમ પૂછ્યું કે પદાર્થનો પ્રવેગ કયા સમયે શૂન્ય થશે, મતલબ કે અહીંયા આગળ પ્રવેગની જગ્યાએ તમારે શૂન્ય લખવાનું છે, મતલબ પ્રવેગ કયા સમયે 0 થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે, એટલે ટાઈમ જ ગોતવાનો છે. એટલે અહીંયા આગળ પ્રવેગની જગ્યાએ તમે 0 મૂકો, આ એમને 2a - 6bt. હવે -6bt આ સાઈડ આવે એટલે એ પ્લસ થઈ જાય એટલે 6bt = થઈ ગયું 2a. તો અહીંથી t ને તમે કરતા બનાવો એટલે આ આવશે 2a/6b, એટલે આ થઈ ગયું એના છેદમાં 3b. મતલબ કે આટલા સમયે પ્રવેગ છે એ શૂન્ય થશે, તો a/3b એ તમારો આન્સર, એટલે કરેક્ટ આન્સર આવશે ચેન્નઈ. એગ્રી? વિકલનનું શાસ્ત્ર છે બરોબર, એને તમારે પરફેક્ટ સમજવાનું છે. ત્યાર પછી સન્નું પદાર્થનું સ્થાન સમય સાથે x = at + bt² - ct³ અનુસાર બદલાય છે, જ્યાં a, b અને c ગતિના અચળાંકો છે. જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ કેટલો થાય? આ થોડોક ટ્વિસ્ટ કર્યો. તમને સમીકરણ અહીંયા આગળ આપેલું છે સ્થાનનું, એ x = at + bt² - ct³. પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ તમારે ફાઇન્ડ કરવાનો છે. એગ્રી? એટલે સૌથી પહેલાં તમારે પ્રવેગ સુધી પહોંચવું પડે. તો આનું તમારે 2 વખત વિકલન કરવાનું. પહેલી વાર વિકલન કરશો એટલે વેગ આપશે, અને વેગનું ફરીવાર વિકલન કરશો પછી તમને પ્રવેગ મળશે. એગ્રી? તો આનું આપણે વિકલન કરીએ. v = આવું લખાય dx/dt, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, એટલે એ વેગ થઈ ગયું. એટલે therefore આ v = at નું વિકલન થઈ જશે a, પછી bt² છે એનું વિકલન થશે 2bt, પછી માઇનસ ct³ છે એનું વિકલન થશે 3ct². એગ્રી? એટલે આ તમને વેગનું એક સમીકરણ મળ્યું. ડન? હવે પ્રવેગ, તો વેગનું સમયની સાપેક્ષે તમે વિકલન કરો એટલે એ તમને પ્રવેગ મળે a = dv/dt. હવે આ સમીકરણ છે એનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. એ તો અચળાંક છે એટલે એનું વિકલન 0 થશે. પછી 2bt એનું વિકલન થઈ જશે 2b, પછી 3ct² એનું વિકલન એ થશે 6c × t. હવે પ્રવેગ શૂન્ય હોય ત્યારે સમય તમે ફાઇન્ડ કરી નાખો કે આ સમયે પ્રવેગ 0 થાય. તો અહીંયા આગળ પ્રવેગની જગ્યાએ તમે 0 મૂકો એટલે આવશે 2b - 6ct. આ 6ct આ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે 6ct = 2b. અહીંથી તમે t ને કરતા બનાવો એટલે t = આ 2b ના છેદમાં 6c. જોજો બરોબર, અહીંથી t ને કરતા બનાવો એટલે 6c છે એ 2b ના છેદમાં જશે, એટલે ટાઈમ તમને કેટલો મળશે? b ના છેદમાં 3c. હવે આ સમયે તમારે વેગ ફાઇન્ડ કરવાનો છે. એને કીધું ને કે જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ કેટલો થાય, તો આ ટીની કિંમત તમે વેગના સમીકરણમાં મૂકો. એગ્રી? એટલે આ સમીકરણમાં જ્યાં ટી હોય ત્યાં આગળ તમારે t = b/3c મૂકવાનું. તો v = આ a એમ નામ વત્તા 2b એમ નામ ને ટીની જગ્યાએ b ના છેદમાં 3c, પછી માઇનસ આ 3c એમ નામ, અહીંયા આગળ t² છે એટલે આનો વર્ગ કરતો જાઓ તો એ થઈ જશે b²/9c². એગ્રી? તો v = a પ્લસ આ થઈ ગયું 2b²/3c માઇનસ અહીંયા 3 અને 1c કેન્સલ થશે એટલે આ થઈ ગયું b² ના છેદમાં 3c. એગ્રી? હવે છેદ છે ને એ જો અહીંયા આગળ સરખો છે 3c એટલે 2b² માંથી તમે b² બાદ કરો એટલે શું આવે? b². ડન? એટલે v = આ a પ્લસ આ થઈ જશે b² ના છેદમાં 3c, એટલે આ તમને વેગ મળશે. એગ્રી? તો એવો ઓપ્શન તમને આપેલો છે a + b²/3c, એટલે તમારો આન્સર આવશે ચેન્નઈ. એગ્રી? તો આવા
MCQ પૂછે તો આવા MCQમાં માર્ક્સ એ કપાવવો ન જોઈએ. એગ્રી? એની માટે થોડીક વિકલન છે એની પ્રેક્ટિસ કરવાની જરૂર પડે, તો એ પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. एग्री? आगे बढ़ते हैं. 123वां MCQ એ EEE 2005 ની અંદર પૂછાઈ ગયેલો છે. જો t સમયે સ્થાન x દર્શાવે, જો x બરાબર a cos t હોય તો પ્રવેગ ખાલી જગ્યા થાય. x ઇઝ ઇક્વલ ટુ તમને સમીકરણ આપ્યું a cos t. હવે સાંભળો, d બાય d થીટા સાઇન થીટા હોય તો એનું વિકલન થઈ જશે cos થીટા. હવે આ તમારે સીધું પાકું જ કરવાનું છે. એગ્રી? પછી દાખલા તરીકે d બાય d થીટા અહીંયા આગળ cos થીટા આપ્યું હોય તો એ થઈ જશે માઇનસ સાઇન થીટા. ડન? તો અહીંયા આગળ તમને cosનું વિધેય આપેલું છે અને પૂછે છે એવડા લોકો પ્રવેગ. એટલે અહીંયા આગળ સ્થાનનું સમીકરણ છે એનું તમારે કમ્પલસરી 2 વખત વિકલન કરવું પડશે. પહેલી વાર વિકલન કરશો એટલે એ તમને વેગ આપશે અને વેગનું ફરીવાર વિકલન કરશો એટલે એ તમને પ્રવેગ આપશે. એગ્રી? એટલે આનું આપણે વિકલન કરીએ એટલે v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો v ઇઝ ઇક્વલ ટુ આ d બાય dt એક્સની જગ્યાએ a cos t થાય. હવે a છે ને એ તો અચળ છે એટલે એને વિકલનની બારું લઈ લેવાય. તો માત્ર ને માત્ર અહીંયા આગળ વિકલન કોનું કરવાનું આવશે? cos વિધેયનું. તો cos થીટા હોય તો એનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. એગ્રી? તો અહીંયા આગળ cos વાળું પદ છે તો એનું વિકલન થઈ જશે માઇનસ સાઇન થીટા. અહીંયા t છે તો સાઇન t, તો માઇનસ a સાઇન t. એટલે આ તમને v મળ્યો. આનું અગેન તમે વિકલન કરો એટલે પ્રવેગ મળે. સો dv બાય dt થાય. એગ્રી? એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ આ d બાય dt. હવે v ની જગ્યાએ તમારે આ કિંમત મૂકવાની થાય માઇનસ a સાઇન t. એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ a એ તમે વિકલનની બારું લઈ લો એટલે આ થઈ ગયું d બાય dt સાઇન t. હવે સાંભળો, આ પ્રવેગ છે અને આ કોઈ અચળાંક છે. ખ્યાલ આવે છે? આનો સંકેત એ છે ને આનો સંકેત એ છે એટલે હામે પાછા એ ઉડાડતા નહીં. આ તો પ્રવેગ છે ને આ કોઈ ધન અચળાંક છે. એગ્રી? એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અને સાઇન છે એનું વિકલન શું થઈ જશે? cos. તો અહીંયા આગળ શું આવશે? cos t. એટલે તમને પ્રવેગ છે એ એટલો મળશે માઇનસ a cos t. એટલે તમારો આન્સર આવશે b. એગ્રી? તો EEE ની અંદર આવા ટાઈપના MCQ છે એ પૂછાઈ ગયેલા. એગ્રી? સો આવા બધા MCQ સોલ્વ કરવાથી છે ને એ તમારી સ્કિલ છે એ ડેવલપ થશે. ડન? એટલે તમને આઈડિયા આવે કે કયા પ્રકારના MCQ છે એ હવે નીટમાં પૂછી શકે. ડન? જો આઈડિયા બહુ સિમ્પલ છે, અમુક નિયમો હોય એ નિયમો તમારે પરફેક્ટ કરવાના થાય. પછી PMT 1994માં આ એક MCQ પૂછાઈ ગયો. સુરેખ પથ પર ગતિ કરતા કણનું સ્થાન સમય સાથે, એટલે તમને સ્થાનનું એક સમીકરણ આપ્યું એ x ઇઝ ઇક્વલ ટુ ટી ક્યુબ માઇનસ 6t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 4 એ મીટરમાં આપેલું છે. અનુસાર બદલાય છે. જ્યારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ કેટલો હોય? તો અમને જ આપણે સોલ્વ કર્યો. છતાં વિકલનની પ્રેક્ટિસ થાય એટલે આપણે હજી એક ફેરી ડિસ્કસ કરી નાખીએ. હવે હું ડાયરેક્ટ કરું છું. તો ટી ક્યુબ છે એનું વિકલન થઈ જશે 3t સ્ક્વેર, પછી 6t સ્ક્વેર છે એનું થઈ જશે 12t અને 3t નું થઈ જશે 3. એગ્રી? હવે આના ઉપરથી પ્રવેગ મેળવો એટલે અગેન આનું વિકલન કરવાનું. તો 2 ઘાત આગળ આવશે એટલે આ થઈ ગયું 6t, પછી 12t નું થઈ જશે 12. તમને એમ પૂછો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો હોય? તો અહીંયા આગળ પ્રવેગની જગ્યાએ તમે 0 લખો એટલે આ 6t માઇનસ 12, તો 6t ઇઝ ઇક્વલ ટુ 12 થાય. તો t ઇઝ ઇક્વલ ટુ કેટલી સેકન્ડ આવશે? 2 સેકન્ડ. એગ્રી? હવે આ t બરાબર 2 સેકન્ડ છે એ વેગના સમીકરણમાં તમે મૂકી દો, કારણ કે પ્રવેગ શૂન્ય થાય ત્યારે તમારે વેગ ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા આગળ t જ્યાં આગળ બતાય ત્યાં આગળ તમે 2 સેકન્ડ મૂકો એટલે v ઇઝ ઇક્વલ ટુ આ 3, અહીંયા 2 નો વર્ગ માઇનસ આ 12, t ની જગ્યાએ 2 અને આ વત્તા 3. તો v ઇઝ ઇક્વલ ટુ આ 3, 2 નો વર્ગ એટલે 4, પછી આ માઇનસ 12 ગુણ્યા 2 કરો એટલે 24 વત્તા આ 3
તો v ઇઝ ઇક્વલ ટુ 4 તેરી 12 માઇનસ 24 વત્તા 3, તો v ઇઝ ઇક્વલ ટુ 12માંથી 24 જાય એટલે -12 વત્તા 3, -12 વત્તા 3 કરો એટલે -9, એટલા મીટર પર સેકન્ડ તમને મળે. યોર આન્સર ઇઝ દિલ્હી, -9 મીટર પર સેકન્ડ. એગ્રી? તો આ ટાઈપના MCQ છે એ PMTની અંદર પૂછાઈ ગયેલા. પછી 125 એ PMT 1997, એ કણનું સ્થાન સમય સાથે x ઇઝ ઇક્વલ ટુ at² - btq સૂત્ર અનુસાર બદલાય છે. આ કણનો પ્રવેગ ખાલી જગ્યા સમયે 0 થશે. એટલે આમાં તમારે ટાઈમ જ ફાઇન્ડ કરવાનું છે. હવે આની પ્રેક્ટિસ તમારે જ કરવાની છે. 126 કણની ગતિનું સ્થાન સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ 3t³ + 7t² + 14t + 8 એ મીટરમાં છે. t બરાબર 1 સેકન્ડ સમયે કણના પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. PMT 2000ની અંદર આ MCQ પૂછાઈ ગયો. આની તમારે પ્રેક્ટિસ કરવાની છે. સિમ્પલ 2 વખત વિકલન કરવાનું છે. એગ્રી? પછી PMT 2015 ક્યારેક છે ને એ આ ટાઈપના તે MCQ પૂછાતા હોય. આમાં તમારે વિકલનમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. રકમ જોઈએ. એક પરિમાણમાં ગતિ કરતા એકમ દળ ધરાવતા કણનો વેગ આપેલા સમીકરણ મુજબ બદલાય છે. એ સમીકરણ તમને વેગનું આપી દીધું. એ આપેલું છે v of x ઇઝ ઇક્વલ ટુ બીટા x રેઝ ટુ -2n. જ્યાં બીટા અને n એ અચળાંકો છે અને x એ કણનું સ્થાન દર્શાવે છે. આ કણનો સ્થાનના વિધેય સ્વરૂપમાં પ્રવેગ તમારે મેળવવાનો છે. ઇન શોર્ટમાં પ્રવેગ મેળવવાનો છે. વેગનું સમીકરણ તમને આપેલું છે. એટલે સિમ્પલ આઈડિયા એ છે કે મારે આનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. તમે જાણો છો વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ પ્રવેગ જ આપે. પણ સાંભળો, એક જ ફરી વિકલન કરવાનું છે કારણ કે ઓલરેડી એને વેગનું સમીકરણ આપેલું છે. આ સ્થાનનું સમીકરણ નથી એટલે 2 વખત ન ઠપકારતા. એગ્રી? તો a ઇઝ ઇક્વલ ટુ dv/dt થાય. તો a ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું d/dt. એ તો એઝ ઇટ ઇઝ vની જગ્યાએ તમારે આ કિંમત મૂકવાની, બીટા x રેઝ ટુ -2n. હવે બીટા છે ને એ તો અચળાંક છે. અચળ હોય અને વિકલનની બારું લઈ લેવાનું. એટલે ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ બીટા બારું, તો d/dt આ x રેઝ ટુ -2n. હવે અહીંયા આગળ તમારે ધ્યાન રાખવાનું છે વિકલનમાં. ઘણા વિદ્યાર્થી છે ને એ આવી સિલી મિસ્ટેકો કરતા હોય. એગ્રી? તો સૌથી પહેલાં ઘાતનો નિયમ, જે કાંઈ ઘાત હોય એ બધી આગળ આવે. તો a ઇઝ ઇક્વલ ટુ આ બીટા, તો -2n ઘાત છે આગળ આવશે. આની એક ઘાત ઘટે તો -2n હતી એમાંથી એક ઘાત તમે ઓછી કરો એટલે -1 કરવાનું. અહીંયા વિકલન પૂરું નથી થતું. સાંભળો, તમે અહીંયા આગળ સમયની સાપેક્ષે વિકલન કરો છો અને અહીંયા પદ છે એ x વાળું છે એટલે ફરીવાર તમારે વિકલન કરવાનું. અહીંયા આગળ તમે જે કાંઈ વિકલન કર્યું એ તો ખાલી ઘાતનું જ કર્યું. હજી એક્સનું ફરીવાર વિકલન થાય એટલે dx/dt કરવું પડે. હવે dx/dt એટલે એ થઈ ગયો વેગ. એટલે ધેરફોર આ a ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું -2n બીટા x રેઝ ટુ -2n -1 અને આ થઈ જશે v. એગ્રી? હવે આ રીતે તમને ઓપ્શન આપ્યો નથી તો vની જગ્યાએ તમે આ કિંમત મૂકી દો, બીટા x રેઝ ટુ -2n. તો a ઇઝ ઇક્વલ ટુ આ -2n બીટા x રેઝ ટુ -2n -1. હવે vની જગ્યાએ આ કિંમત મૂકવાની, એ બીટા x રેઝ ટુ -2n થાય. હજી તમે ચેક કરવા જાઓ તો હજી આ રીતે ઓપ્શન આપ્યો નથી એટલે હજી તમારે અહીંથી થોડુંક સાદું રૂપ આપવાનું થાય. તો બીટા ઇન્ટુ બીટા એટલે એ બીટા સ્ક્વેર થશે. તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ આ -2n બીટા સ્ક્વેર. પછી તમે જાણો છો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. તો -2n -1 -2n એટલે -4n થાય. એટલે અહીંયા આગળ x રેઝ ટુ -4n -1 આવો ઓપ્શન તમને આપ્યો હોય એ તમારો આન્સર. તો -2n બીટા સ્ક્વેર, અહીંયા -2n -1 છે એટલે આ ખોટું છે. પછી -2n બીટા સ્ક્વેર x રેઝ ટુ -4n -1 એટલે આ આન્સર તમારો હાસો થશે. એગ્રી? પછી આ બે કેન્સલ થશે એટલે તમારો આન્સર કયો આવશે? બોમ્બે. ડન. તો આ ટાઈપના તમારે MCQ છે એની પ્રેક્ટિસ કરવાની થશે. એમાં ખાસ કરીને જોજો, તમે સમયની સાપેક્ષે વિકલન કરો છો અને સમીકરણ છે એક્સનું કે વાયનું આપ્યું હોય તો ત્યારે ખાસ કરીને વિકલનમાં ધ્યાન રાખવાનું. તો તમારે આનું ફરીવાર વિકલન કરવાનું થાય.
एग्री, डन। आगे बढ़ते हैं। जो हवे टॉप लेवलना બધા एमसीक्यू से શરૂ થાય છે। ત્યાર પછી एमसीक्यू नंबर 4 જો એક કણનું સ્થાનાંતર સમય સાથે x = ae−αt વત્તા b e⁻βt સૂત્ર અનુસાર બદલાય છે। હવે અહીંયા આગળ તમને એક સ્થાનાંતર છે એનું સમીકરણ આપ્યું, આ બરોબર સમજવાનો છે। x = ae−αt પ્લસ આ b e⁻βt। સૌથી પહેલી બાબત એ છે કે આ સરઘાતાંકીય વિધેય કહેવાય, એટલે તમને સ્થાનાંતરનું જે સમીકરણ આપ્યું ને સરઘાતાંકીય વિધેય અનુસાર આપ્યું। એગ્રી, એટલે થોડુંક તમારે અહીંયા આગળ સમજવાનું થશે। જ્યાં એ બી આલ્ફા અને બીટા એ ધન અચળાંકો છે તો તમારે કણનો વેગ છે એ ફાઇન્ડ કરવાનો છે। અચ્છા, વેગ તમારે ફાઇન્ડ કરવો હોય તો આ તો સ્થાનાંતરનું સમીકરણ છે, એનું તમારે એક ફેરી જ વિકલન કરવાનું સમયની સાપેક્ષે, એટલે વેગ આપશે। એગ્રી, એટલે આનું આપણે વિકલન કરીએ એટલે v = dx/dt, એટલે therefore v = d/dt। અચ્છા, x ની જગ્યાએ આ કિંમત મૂકું, ae−αt વત્તા b e⁻βt। હવે સાંભળો, આના અમુક નિયમો આવશે। દાખલા તરીકે d/dx e⁻x હોય ને તો આનું વિકલન ઇન્વિત થાય e⁻x જ, પણ માની લો કે હું તમને આમ આપું d/dx e⁻2x તો આનું વિકલન e⁻2x ને x ની આગળનો જે સહગુણક હોય આગળ આવે, તો અહીંયા આગળ x ની આગળનો સહગુણક કેટલો છે 2, તો એ આગળ આવશે। મતલબ આ નિયમ તમારે ફોલો કરવાનો થશે। એગ્રી, જે નવી બાબતો આવતી જાય એ તમારે નોટ ડાઉન કરવાની થશે। એગ્રી, તો હવે આનું આપણે વિકલન કરવાનું થશે। આ એ છે એ અચળ, એને આપણે લઈ લઈએ વિકલનની બારું, આ d/dt e⁻−αt હું એક સ્ટેપ વધારું છું, પછી b છે એ અચળ, એને લઈ લો બારું, આ d/dt આ e⁻βt। ડન। તો આ તો સરઘાતાંકીય વિધેય છે, ઈનું વિધેય છે, તો એનું વિકલન ઈનું જ થાય, પણ ટીની આગળનો જે સહગુણક છે એ આગળ આવશે, આ ધ્યાનમાં રાખવાનું। એગ્રી, એટલે ધેરફોર આ v = આ એમના આનું વિકલન ઈનું જ થાય -αt, પણ ટીની આગળનો સહગુણક એ -α છે એ આગળ આવે, એટલે આવું થશે। પછી વત્તા આ b એમના e⁻βt, તો એનું વિકલન e⁻βt જ તે, પણ ટીની આગળનો સહગુણક છે એ બીટા છે એટલે એ આગળ આવશે। ડન। તો આ તમને એક વેગ મળ્યો। હવે ઓપ્શન તમે જો તો બીટાથી સ્વતંત્ર છે તો નહીં, કારણ કે બીટા તો આવે જ છે, એટલે વેગ છે એ બીટાથી સ્વતંત્ર નથી, એટલે એ તમારો કેન્સલ। પછી બી શૂન્ય થશે જ્યારે આલ્ફા બરાબર બીટા થાય, તો તમે વિચારો અહીંયા આગળ તમે આલ્ફાની જગ્યાએ બીટા મૂકી દો તો આ પદ 0 થાય છે, તો એ નહીં થાય, બરોબર, એટલે બી તમારો રોંગ છે। સમય સાથે ઘટશે કે સમય સાથે વધશે એ બેમાંથી એક આપણો આન્સર હશે। ડન। તો હવે એ તમારે ચેક કરવું પડે। આ જે સમીકરણ છે ને એને આપણે આ રીતે લખીએ, આ માઇનસ એ આલ્ફા પછી e⁻−αt છેદમાં જાય એટલે ઘાત માઇનસ છે, છેદમાં જશે એટલે પ્લસ થશે, એટલે આ થઈ ગયું e⁻αt, પછી વત્તા આ બી બીટા e⁻βt। ડન। હવે સમય સાથે વધશે કે સમય સાથે ઘટશે વેગ એ આપણે ફાઇન્ડ કરવું હોય તો તમે સમયની બે લિમિટ લઈ લો। દાખલા તરીકે તમે t = 0 સમય લ્યો ત્યારે વેગ કેટલો એ તમે ફાઇન્ડ કરો, એટલે એ સ્ટાર્ટિંગનો વેગ થાય। તો અહીંયા આગળ જ્યાં જ્યાં t આવે ને ત્યાં આગળ તમે 0 મૂકો, એટલે હવે સમજો આ -a⁡, પછી અહીંયા આગળ e⁻0 થાય, હાલો અહીંયા t ની જગ્યાએ 0 મૂકો એટલે α × 0 એટલે 0, એટલે e ની ઉપર 0 ઘાત, પછી વત્તા આ b પછી બીટા e⁻0 થશે મોટા, અહીંયા આગળ તમારે t હોય ત્યાં આગળ 0 મૂકવાનું, એટલે આ 0 જ છે। હવે સાંભળો, આ v0 = આ -a⁡, અચ્છા કોઈ પણ ઉપર 0 ઘાત એટલે આન્સર શું આવે 1 આવે, તો 1 હું લખતો નથી, વત્તા આ થઈ ગયું b બીટા અને e⁻0 એટલે 1 થાય, એટલે t = 0 સમયે વેગ આ છો। હજી તમે નિર્ણય ઉપર ન આવી શકો કે વેગ વધશે કે ઘટશે સમય સાથે, એટલે હજી એક તમે લિમિટ લઈ લો। દાખલા તરીકે
છેલ્લો સમય કયો આપણે લઈએ કે અનંત, તો એ આપણે અહીંયા આગળ લઈએ. હવે ટી બરાબર તમે અનંત લ્યો, ખ્યાલ આવ્યો? એટલે તમે સમય વધાર્યો, 0માંથી ઠેક અનંત ગયા. તો હવે આ જે સમીકરણ છે એમાં તમે ટીની જગ્યાએ અનંત મૂકો એટલે સાંભળો, આ વી ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એ આલ્ફા, અહીંયા આગળ ઈ રેસ ટુ અનંત થાય. અહીંયા ટીની જગ્યાએ અનંત, તો અનંત સાથે કોઈ પણનો તમે ગુણાકાર કરો તો અનંત જ આવે ને, સ્વાભાવિક છે. પછી વત્તા આ બી બીટા ઈ રેસ ટુ અનંત થશે. અહીંયા ટીની જગ્યાએ અનંત મૂકવાનો, તો અનંત ગુણ્યા બીટા, તો એમાં ઉત્તમ લાડવો લઈ લેવાના, અનંત જ આવશે. હવે સાંભળો, હવે આનું તમારે સાદું રૂપ આપવાનું, એટલે વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ આલ્ફા. હવે સાંભળો, ઈ રેસ ટુ અનંત, કોઈ પણ ઉપર અનંત ઘાત એટલે આન્સર શું આવે? અનંત જ આવે. હાલો એક ઉદાહરણ આપું તમને સમજાયેલા માટે. દાખલા તરીકે 2 ઉપર 1 ઘાત હોય તો આન્સર 2 આવે, 2 ઉપર 2 ઘાત હોય તો આન્સર 4 આવે, 2 ઉપર 3 ઘાત હોય તો આન્સર 8 આવે, 2 ઉપર 4 ઘાત હોય તો આન્સર 16 આવે. એમ પદ તમારા વધતા જશે. એમ 2 ઈ ઉપર અનંત ઘાત છે એટલે એનો આન્સર અનંત જ થાય, સંખ્યા બહુ મોટી આવશે. એટલે અહીંયા આગળ તમારે અનંત કરવાનું, વત્તા આ બી બીટા અને ઈ રેસ ટુ અનંત, એટલે આન્સર થઈ ગયો અનંત. ડન. તો આ વી ઇઝ ઇક્વલ ટુ કોઈપણના છેદમાં અનંત એટલે આન્સર 0 થાય. પછી વત્તા આ બી બીટા ઇન્ટુ અનંત એટલે એ અનંત થાય, એટલે વી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે? અનંત. મતલબ કે ટી બરાબર 0 સમયે તમને વેગ આ મળે, અને ટી બરાબર અનંત સમય લઈ લો એટલે વી બરાબર અનંત થાય. તો વેગ સમય સાથે વધ્યો કહેવાય કે ઘટ્યો કહેવાય? તો આ વેગ વધ્યો કહેવાય, વેગ અનંત થઈ ગયો. એગ્રી? એટલે અહીંયા આગળ સમય સાથે વધશે. આમાં બીજો રસ્તો એ તમને શીખવાડું એટલે તમારો આન્સર છે એ દિલ્હી આવશે. તમે પ્રવેગ ઉપર વ્યા જાઓ, બરોબર? જો આમનો આઈડિયા આવે તો તમે પ્રવેગ ઉપર ચેક કરો. પ્રવેગ તમારો જો ધન આવે તો વેગ વધ્યો કહેવાય, અને પ્રવેગ તમારો જો ઋણ આવે તો વેગ ઘટ્યો કહેવાય. તો એને આધારે તમે આન્સર સી આપી શકો. એગ્રી? અને આપણે જોવા દઈએ. તો હવે આનું હું વિકલન કરું છું એટલે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી થાય મોટા. એટલે ડી બાય ડીટી ને વી એટલે આ શું? એ માઇનસ એ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી વત્તા બી બીટા ઈ રેસ ટુ બીટા ટી. ડન. હવે ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ આલ્ફા અચળ એટલે એને વિકલનની બારું, પછી ડી બાય ડીટી ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી વત્તા બી બીટા છે એ અચળ એને લઈ લો બારું, એટલે આ ડી બાય ડીટી અહીંયા આગળ ઈ રેસ ટુ બીટા ટી. તો આપણે વાત થઈ ગઈ કે ઈ રેસ ટુ આલ્ફા ટી છે એનું સંકલન વિકલન ઈનું જ આવશે. એગ્રી? તો હવે તમે અહીંયા આગળ સાદું રૂપ એનું આપો. તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એ આલ્ફા ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી એનું વિકલન ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી, ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી, પણ ટીની આગળનો સહગુણક છે આગળ આવે એટલે ઈ તમારે ધ્યાનમાં રાખવાનું. તો માઇનસ આલ્ફા છે આગળ આવશે, પછી વત્તા આ બી બીટા ઈ એઝ ઇટ ઇઝ ઈ રેસ ટુ બીટા ટીનું ઈ રેસ ટુ બીટા ટી, અને ટીની આગળનો સહગુણક છે આગળ આવશે તો એ બીટા આગળ આવ્યો, એટલે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આલ્ફા એટલે એ પ્લસ છું, એટલે ઈ એ આલ્ફા સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી. ડન. આ માઇનસ માઇનસ પ્લસ છું, એ પડ્યો રહ્યો, આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે આલ્ફા સ્ક્વેર, પછી વત્તા આ બી આ થઈ ગયું બીટા સ્ક્વેર ઈ રેસ ટુ બીટા ટી. તો તમે કેરફુલી ચેક કરો તો આ પ્રવેગનું સમીકરણ છે એ ધન આવે છે, કોઈ જગ્યાએ નેગેટિવ સાઇન નથી. એગ્રી? એટલે પ્રવેગ ધન આવે. પ્રવેગ ધન આવતો હોય તો આનું અર્થઘટન શું થશે કે વેગ વધે છે, મતલબ આ પ્રવેગી ગતિ છે એટલે સમય સાથે વધશે. આ એમસીક્યુ તમારે સ્ટાર કરવાનો છે અને આ પૂછાઈ ગયેલો છે 2005ની અંદર. એગ્રી? બીજું એક અહીંયા આગળ સરઘાતાંકીય વિધેય આવે છે તો એના વિશે મારે થોડીક અહીંયા આગળ ડિસ્કશન કરવી છે. દાખલા તરીકે આપણી પાસે સમીકરણ આવું આપેલું છે, એ ઈ રેસ ટુ માઇનસ આલ્ફા ટી વત્તા આ બી ઈ રેસ ટુ બીટા ટી. હવે ઈની ઘાત જો નેગેટિવ હોય ને તો એ સરઘાતાંકીય રીતે ઘટે છે એવું દર્શાવે, અને ઈની ઘાત જો પ્લસ હોય
તો એ સરઘાતાંકીય રીતે વધે છે. દાખલા તરીકે ઘટાડો મારે બતાવવો હોય ગ્રાફમાં તો એ ઘટાડો આમ આવશે, જે સરઘાતાંકીય રીતે ઘટે છે, તાત્કાલિક ન ઘટે. એગ્રી? તમે અર્ધ આયુ વિશે ભણી ગયા. દાખલા તરીકે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 100 હોય તો એનું અડધું થતાં જે સમય લાગે ને એને પહેલો ટો હાફ કહેવાય. પછી 50નું અડધું થતાં જે સમય લાગે એને બીજો ટો હાફ કહેવાય. ટૂંકમાં 50નું અડધું, પછી 25નું અડધું એટલે 12.5. તમને ખ્યાલ આવે છે? આ ઠેઠ અનંત સમયે 0 થશે સંખ્યા. 12.5નું અડધું, પછી એનું અડધું, એમ સમય વધારે લાગે એટલે એ સરઘાતાંકીય વિધેય કહેવાય. એટલે એનો ઘટાડો આમ થાય. અને જો વધારો તમારે બતાવવો હોય તો આમ બતાવવાનો થાય. તો એ વધારો તમારે લેવો હોય તો એ વધારો આમ થશે. એ સરઘાતાંકીય રીતે શું થાય? વધે છે. એગ્રી? તો આની માટે આવા ટાઈપનો ગ્રાફ થશે, આની માટે ગ્રાફ એ કંઈક આ ટાઈપનો આવશે જે વધે છે. એગ્રી? તો આ બધી બેઝિક બાબતો હતી, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હતી, સીલી હતી. પછી નંબર 5, એક્સ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન x = 9t² - t³ અનુસાર બદલાય છે. આ સ્થાનનું સમીકરણ છે, એટલે આવા બધામાં ધ્યાન રાખવાનું. એટલે તમને આમ આપ્યું x = 9t² - t³ સ્થાન છે, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે. જ્યારે કણ ધન x દિશામાં મહત્તમ ગતિ પ્રાપ્ત કરે, અહીંયા આગળ મહત્તમ શબ્દ આવે છે. મહત્તમ ગતિ પ્રાપ્ત કરે ત્યારે કણ કયા સ્થાને હશે? સાંભળો, સૌથી પહેલાં તમે આના ઉપરથી વેગ ફાઇન્ડ કરો. તો આનું વિકલન જ કરવાનું, એટલે 2 ઘાત આગળ આવશે, એટલે 9 દુ ને 18t - t³ છે, આનું થઈ જશે 3t². ડન. હવે મહત્તમ ગતિ એટલે વેગ મેક્સિમમ છે. હવે વેગ મેક્સિમમ હોય તો એ અચળ થઈ જાય. દાખલા તરીકે મહત્તમ એટલે એનાથી પછી વધી ન શકે. એગ્રી? એટલે એનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો એટલે આન્સર 0 આવે. એટલે અહીંયા આગળ મહત્તમ એટલે એ કોઈ કોન્સ્ટન્ટ આંકડો બની ગયો. એટલે આનું તમે વિકલન કરો એટલે એ પ્રવેગ થાય. એટલે a = તમારે લખવાનું થાય dv/dt. અને આ જો તમે મેક્સિમમ કરી નાખતા હો તો એનું વિકલન છે એ 0 થાય, મતલબ એનો પ્રવેગ છે એ 0 થશે. એટલે આનું તમારે વિકલન કરવાનું, એ પ્રવેગ આપે એ પ્રવેગ 0 થાય. અધરવાઇઝ તમને ન્યૂનતમ કહે તો ન્યૂનતમ એટલે એનાથી પછી ઘટી ન શકે, એટલે એ કોન્સ્ટન્ટ થઈ ગયું. અચળ પદનું વિકલન કેટલું આવે? 0. એટલે મહત્તમ કે અથવા ન્યૂનતમ કે તો બે કેસમાં એનું વિકલન 0 થશે. ઇન શોર્ટમાં 18t છે એનું થઈ જશે 18 - 3t² છે એનું થઈ જશે 60. તો સાંભળો, -60 આ બાજુ આવે એટલે એ પ્લસ થાય, એટલે 60 = 18. તો આના ઉપરથી તમને ટાઈમ મળી ગયો 6 તેરી 18 એટલે 3 સેકન્ડ જેવું છું. એટલે t = 3 સેકન્ડ થશે. તો કણ ક્યાં સ્થાને હશે એમ કીધું એને. મહત્તમ ગતિ પ્રાપ્ત કરે ત્યારે કણનું સ્થાન ફાઇન્ડ કરવાનું છે. તો સીધું તમારે આ સમીકરણમાં t છે એની જગ્યાએ 3 મૂકવાના. એટલે x = આ 9, અચ્છા t² એટલે tની જગ્યાએ 3 મૂકો, 3નો વર્ગ કેટલો થશે? 9. પછી માઇનસ અહીંયા tની જગ્યાએ તમારે 3 મૂકવાનું, 3નો ઘન એટલે એ થઈ જશે 27. તો x = 90 નળિયા હાલી હું મળ્યા 90 81 થાય. આ -27. તો 81માંથી તમે 27 બાદ કરો એટલે એ કેટલો આવશે? 54 મીટર. ડન. એટલે તમારો આન્સર કયો આવશે? એ. એગ્રી? તો બેઝિક આ રીતે પૂછાઈ ગયેલો છે 2007ની અંદર. તો હવે બધા સારા સારા MCQs છે એનું તમારે સતત પુનરાવર્તન કરવાનું. આ જ એક ન્યુમેરિકલ છે ને એ JEE 2024માં એટલે તાજેતરમાં જ પૂછાઈ ગયો બેઠો. એગ્રી? એટલે અમુક MCQ છે ને એનું સિલેક્શન અમારું લોકોનું બહુ સારું છે. તમારે એ જ કરવાનું થાય. બરાબર? મેન કોન્સેપ્ટ એને રિલેટેડ MCQ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરતા હોઈએ. આ બેઠો એક પૂછાઈ ગયેલો છે. હવે જે વિદ્યાર્થી આ સોલ્વ કર્યો હશે અથવા જે વિદ્યાર્થી મારા હાથમાં ભણ્યા છે એને કમ્પલસરી આ આવડ્યું જ હશે. ડન. ઇવન એને ગણવું નહીં પડ્યો હોય, સીધો એને આન્સર જ યાદ હશે. આમાં સમીકરણ છે ને એ તમને આપેલું છે t = ax² + bx. આ થોડોક અલગ ટાઈપનો છે. અલગ ટાઈપનો એટલા માટે કારણ કે અત્યાર સુધી આપણને x ના સમીકરણ t ના પદમાં હતા, પછી વેગનું સમીકરણ છે એ t ના પદમાં હતું. આમાં t નું સમીકરણ એ x ના પદમાં તમને આપેલું છે.
જ્યાં એ અને બી અચળાંકો છે આ કણનો પ્રવેગ તેના વેગના વિધેય રૂપે મેળવો. એટલે તમારે પ્રવેગ જ ફાઇન્ડ કરવાનો છે. હવે સૌથી પહેલાં છે ને આનું વિકલન તમારે કરવાનું થાય. એ વિકલન તમારે ટીની સાપેક્ષે ન કરાય, ખ્યાલ આવે છે, એક્સની સાપેક્ષે કરાય. રીઝન એ છે કે અહીંયા આગળ એક્સ સ્ક્વેર છે ને અહીંયા આગળ એક્સ છે, તો એક્સની સાપેક્ષે ઇઝી થશે. એટલે આ સમીકરણ છે એનું બે બાજુ આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો મોટા આ થઈ ગયું ડીટીના છેદમાં ડીએક્સ. આની મેથડ બરોબર સમજી લેજો. અહીંયા આગળ ડી બાય ડીએક્સ આપણે બે બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ. આ એ એક્સ સ્ક્વેર વત્તા આ થઈ ગયું બી એક્સ. આ ડીટી બાય ડીએક્સ એ એમના. હવે સાંભળો, આ ડી બાય ડીએક્સ સ્વતંત્ર આપીએ. એ એક્સ સ્ક્વેર વત્તા ડી બાય ડીએક્સ આ થઈ ગયું બી એક્સ. આ ડીટી બાય ડીએક્સ એ એઝ ઇટ ઇઝ. હવે એ છે એ તો અચળાંક છે, એને લઈ લો બારું. એક્સ સ્ક્વેર છે એનું એક્સની સાપેક્ષે જ વિકલન કરો છો એટલે બે ઘાત આગળ આવશે અને એક ઘાત ઘટે, આવું થશે. વત્તા બી છે એ અચળાંક છે તો એક્સનું એક્સની સાપેક્ષે વિકલન એટલે એ 1 થાય, ડીએક્સ બાય ડીએક્સ એટલે એ 1 થઈ જશે. સાંભળો, ડીટી બાય ડીએક્સ એટલે 1/v થાય, કારણ કે v ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી થાય. તો અહીંયા આગળ ડીટી બાય ડીએક્સ છે તો એ 1/v થયું ને, એટલે ધેરફોર આ થઈ ગયું 1/v ઇઝ ઇક્વલ ટુ 2ax વત્તા બી. પદ ઉલટાવી નાખીએ એટલે v ઇઝ ઇક્વલ ટુ 1/2ax વત્તા બી થાય. કાંઈ ઘાત નો એટલે એક ઘાત હોય. હવે આ બધું ઉપર જાય તો 2ax વત્તા બી એની ઉપર -1 ઘાત થાય. જો તમને વેગ પૂછ્યો હોત તો એ આ આવત એનો જવાબ. તમને પ્રવેગ પૂછેલો છે એટલે હજી તમારે કસરત કરવાની થશે. અચ્છા, પ્રવેગ છે એ વેગનું સમયની સાપેક્ષે વિકલન દર્શાવે, પણ અહીંયા આગળ છે ને એ એક્સનું વિધેય છે. વેગનું સમીકરણ એ એક્સ ઉપર આધારિત છે, કરેક્ટ? એટલે આમાં આપણે છે ને થોડુંક લોજિક વાપરીએ. હું અહીંયા આગળ ડીએક્સ વડે ગુણું, ડીએક્સ વડે ભાગું. દુઃખ ન લગાડતા, કારણ કે ડીએક્સ વડે ગુણ્યું તો ડીએક્સ વડે મેં ભાગ્યું એટલે એ તો પાછું 1 જ થઈ જશે, એટલે પાછું એ બરાબર ડીવી બાય ડીટી જ આવવાનું. હવે આને આમ લખું, ડીવીના છેદમાં ડીએક્સ અને ડીએક્સના છેદમાં ડીટી. આમે દુઃખ ન લગાડતા. આ ડીએક્સ એંકલ લઈ લીધો અને ડીટી એંકલ લઈ લીધો. એનું રીઝન એ છે કે ડીએક્સ બાય ડીટી એટલે વેગ થાય ને, તો એ ઇઝ ઇક્વલ ટુ આ વી, આ ડી બાય ડીએક્સ અને વી છે એનું સમીકરણ આ છે. એગ્રી? એટલે આનું તમારે વિકલન કરવાનું એક્સની સાપેક્ષે. એટલે 2ax વત્તા આ બી એની ઉપર -1 ઘાત એટલે ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ આ વી. સાંભળો, હવે અહીંયા આગળ ઘાત હોય એ આગળ આવે એટલે -1 ઘાત, પછી આની એક ઘાત ઘટે એટલે 2ax વત્તા બી એક ઘાત ઘટે એટલે -2 થાય. સાંભળો, આ તમે હજી ઘાતનું વિકલન કર્યું. હજી અંદર છે ને એ એક્સ વાળું પદ છે એટલે એનું ફરીવાર વિકલન કરવાનું. એટલે ડી બાય ડીએક્સ આ થઈ ગયું 2ax વત્તા બી. હવે ઉપર પછી -1 ઘાત ન હોય, કારણ કે એનું તો વિકલન તમે કરી નાખ્યું. હવે આ સ્ટેપ છે ને એ યાદ આવે તો કામનું. એગ્રી? ઘણા વિદ્યાર્થી અહીંથી પૂરું કરી નાખે કે પૂરું, એમ ન હોય. તમે એક્સની સાપેક્ષે વિકલન કરો તો તમે પહેલાં ઘાતનું વિકલન કર્યું, ઘાત જે કાંઈ છે એ આગળ આવી, એક ઘાત ઘટાડી, પછી હજી અંદર એક્સ વાળું પદ છે એટલે એનું ફરીવાર વિકલન કરવાનું થાય. એટલે આ થઈ ગયું ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ આ -v, પછી આ 2ax વત્તા બી એની -2 ઘાત અને 2ax વત્તા બી એનું વિકલન થઈ જશે 2a. સમજો, dx બાય dx એટલે 1 થાય ને બી તો અચળ છે. ડન? હવે અહીંથી તમારે ટૂંકમાં વેગના વિધેય રૂપે તમારે પ્રવેગ બતાવવાનો છે, એટલે આ સમીકરણમાં વેગ અને પ્રવેગ આવવા જોઈએ. તો આને તમારે દૂર કરવું પડે ને. 2ax વત્તા બી રેસ ટુ -2 છે એની જગ્યાએ તમારે વીનું પદ લખવું પડે. તો a ઇઝ ઇક્વલ ટુ આ 2av આવું છું અને 2ax વત્તા બી રેસ ટુ -2. સાંભળો, 2ax વત્તા બી રેસ ટુ -1 એટલે v લખાય. તો અહીંયા આગળ -2 ઘાત છે એટલે v નો વર્ગ થાય એટલે ગુણ્યા v².
એટલે આટલાની જગ્યાએ વીનો સ્ક્વેર થાય એમ કહું, કારણ કે 2x વત્તા બી રેસ ટુ -2 છે, તો 2x વત્તા બી રેસ ટુ -1 છે, તો એની જગ્યાએ વી લખાય, તો અહીંયા ઉપર 2 ઘાત છે તો વર્ગ થઈ ગયો. તો આનો આન્સર શું આવ્યો? a ઇઝ ઇક્વલ ટુ -2a વીનો ઘન. આ એનો આન્સર આવશે. એગ્રી? એટલે જે વિદ્યાર્થી આ MCQ આ ન્યુમેરિકલ સોલ્વ કર્યો હશે એને જવાબ છે એ ખ્યાલ જ હોય, એટલે સીધો એ આ ટીક કરે. બરોબર? JEE 2024માં તાજેતરમાં જ પૂછાઈ ગયો. એગ્રી? તમારી પાસે પેપર હોય JEE તો એ તમે જોઈજો. એમાં ફિઝિક્સનું પેપર બહુ સરળ હતું. સરળ એટલે કે કોન્સેપ્ટ બેઝ જ હતું. એગ્રી? એટલે એવું કાંઈ અઘરું નહોતું. ડન? ચાલો આગે बढ़ते हैं. ત્યાર પછી 42 PMT 2011માં પૂછાઈ ગયો. એક પદાર્થ 30 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરે છે. 10 સેકન્ડ પછી તેનો વેગ ઉત્તર દિશામાં 40 મીટર પર સેકન્ડ થાય છે. પદાર્થનો સરેરાશ પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. હવે ડાયરેક્શન વાળું છે, તો આપણે 4 ડાયરેક્શન લઈ લઈએ. આ પૂર્વ, આ થઈ જશે પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. એગ્રી? હવે એક પદાર્થ 30 મીટર પર સેકન્ડના વેગથી પૂર્વ દિશામાં, હવે પૂર્વ એટલે આમ, એ 30 મીટર પર સેકન્ડના વેગથી જાય છે. પછી 10 સેકન્ડ પછી તેનો વેગ છે ઉત્તર એટલે આમ જવાનું. એટલે આપણે ડાયાગ્રામ અહીંયા આગળ ડ્રો કરીએ. તો પૂર્વ દિશા એટલે આમ મારે બતાવવાનું. એ જે કાંઈ વેગ છે અને આપણે V1 કહીએ, સદી સ્વરૂપે લેતા હોય તો આમ લખાય 30 I કેરેટ. એટલે આ ધન x દિશા છે તો x દિશાનો એકમ સદિશ એટલે I કેરેટ થયું. એટલા મીટર પર સેકન્ડ. પછી 10 સેકન્ડ પછી તેનો વેગ ઉત્તર દિશા, ઉત્તર એટલે ઉપર થયું, અને વેગ એટલો જ તે નહીં, વેગ 40 મીટર પર સેકન્ડ જેટલો થઈ જાય. એટલે આ બીજો વેગ, એને આપણે V2 કહીએ તો એ 40, અને આ કઈ દિશા થઈ? ધન y, એટલે y દિશાનો એકમ સદિશ એટલે જે કેરેટ મારે લખવું પડે. એટલે 40 જે કેપ મીટર પર સેકન્ડ. તમારે પદાર્થનો સરેરાશ પ્રવેગ છે એ ફાઇન્ડ કરવાનો છે, મૂલ્ય જ લેવાનું છે. તો મૂલ્ય તમને આ મળે પાયથાગોરસ મુજબ. આ 4 છે, આ 3 છે, એટલે આ કેટલું આવશે? 50 આવશે. હાલો, 50, 30, 40, 3, 4 તો આ 5 થાય ને. તો સરેરાશ પ્રવેગ A12 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V અપોન ડેલ્ટા ટી કરી નાખો. ડેલ્ટા V તમને કેટલું મળ્યું? 50, અને ટાઈમ કેટલી સેકન્ડ? 10 સેકન્ડ. એટલે સરેરાશ પ્રવેગ તમને કેટલો મળશે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે તમારો ઓપ્શન કયો આવશે? દિલ્હી. એગ્રી? ત્યાર પછી નીટ 2017માં આ એક MCQ પૂછાઈ ગયો 20મો. કોન્સેપ્ટ બહુ ઇઝી છે. કોઈ કણનું કોઈ પણ સમયે સ્થાન સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ 5t માઇનસ 2t સ્ક્વેર. એટલે x ઇઝ ઇક્વલ ટુ 5t માઇનસ 2t સ્ક્વેર અને y ઇઝ ઇક્વલ ટુ 410t વડે આપવામાં આવે છે. x અને y એ મીટરમાં છે, t સેકન્ડમાં છે, તો t બરાબર 2 સેકન્ડના ગાળામાં કણનો પ્રવેગ કેટલો થાય. એટલે આ બે સમીકરણ છે, એનું તમારે 2 વાર વિકલન કરવાનું. એગ્રી? હવે આનું તમે વિકલન કરશો એટલે આ x દિશાનો વેગ આપશે, તો 5t નું 5 થાય, અને 2t સ્ક્વેર છે એનું થઈ જશે 4t. આનું ફરી વાર વિકલન કરો એટલે પ્રવેગ મળે, તો 5 અચળ છે એટલે એનું વિકલન 0, અને 4t નું થઈ જશે 4, એટલે પ્રવેગ તમને x દિશામાં -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. આ પ્રવેગ અચળ આવ્યો. એગ્રી? કારણ કે આમાં કોઈ છલ આવતું નથી, એટલે આ પ્રવેગ કોન્સ્ટન્ટ છે. એવી જ રીતે આનું તમે વિકલન કરો તો એ y દિશાનો વેગ આવશે. 410t છે એનું વિકલન 410 થશે, આટલા મીટર પર સેકન્ડ. આનું ફરીવાર તમે વિકલન કરો એટલે y દિશાનો પ્રવેગ તમને મળે. એ કેટલો આવશે? 0, કારણ કે 410 એ આંકડો છો, મતલબ કે અચળનું વિકલન કેટલું આવે? 0. તો t બરાબર 2 સેકન્ડ ના ગાળામાં કણનો પ્રવેગ કેટલો થાય? તો તમને ખ્યાલ આવે આ તો પ્રવેગ અચળ આવ્યો, મતલબ કોઈ પણ સમયે હવે પ્રવેગ આ જ રહેવાનો ને. y દિશાનો પ્રવેગ 0 છે, એટલે પ્રવેગ કેટલો આવશે? -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે તમારો આન્સર કયો આવશે? ચેન્નઈ. એગ્રી? તો આ લેવલના MCQ હોય. પછી AI EEE 2005
એક કણ પૂર્વ દિશા તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. 10 સેકન્ડમાં તેનો વેગ બદલાઈને ઉત્તર દિશા તરફ 5 મીટર પર સેકન્ડ જેટલો થાય છે. આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય? હવે આ તમે જાતે સોલ્વ કરજો. થોડીક વાર પહેલાં જ આપણે એક આને રિલેટેડ MCQ સોલ્વ કર્યો. ડન. તો થોડુંક તમે પ્રેક્ટિસ કરો. પછી 13મો એક MCQ, ગતિમાન કણનું સ્થાનાંતર x = t + 5 raised to -1 છે. એટલે x = t + 5 -1 ઘાત. તો આ કણનો પ્રવેગ ખાલી જગ્યાને સમપ્રમાણમાં હશે. PMT 2010 ની અંદર પૂછો. અમુક MCQ ફિઝિક્સના સી થોડાક લેન્ધી છે અથવા થોડાક તમારે વિચારવા પડે એવા આવડા લોકોએ પૂછેલા છે. એગ્રી? તમે પ્રેક્ટિસ સારી કરી હોય તો કોઈ તકલીફ પડતી નથી. હવે સૌથી પહેલાં આનું તમારે વિકલન કરવાનું. એટલે v = dx/dt થાય મોટા. એટલે આ d/dt xની જગ્યાએ t + 5 raised to -1 ઘાત. તો v = હવે ઘાત છે એ આગળ આવશે. તો -1 ઘાત છે એ આગળ આવે અને 1 ઘાત ઘટે. એટલે t + 5 raised to -2. હવે આનું કંઈ ફરીવાર વિકલન કરવાની જરૂર નથી કારણ કે સમયની સાપેક્ષે તમે વિકલન કરો છો. એટલે વેગ છે ને એનું સમીકરણ તમને આવું મળ્યું. v = આ માઇનસ. હવે જો t + 5 raised to -2 છે અને હું છેદમાં લઈ જાઉં એટલે ઘાત છે એ પ્લસ થાય. તો એને આ રીતે લખાય ને, t + 5 એનો સ્ક્વેર. એટલે વેગનું એક આ સમીકરણ તમને મળ્યું. તો પ્રવેગ તમારે ફાઇન્ડ કરવાનો છે ને, તો આનું તમારે ફરીવાર વિકલન કરવાનું. હું આનું વિકલન કરીશ. એટલે a = dv/dt, આ d/dt, એટલે vની જગ્યાએ આ આવશે -1, પછી t + 5 એની ઉપર -2 ઘાત. એટલે therefore a = -1 એ અચળ. હવે આનું વિકલન તમે કરો તો જે કાંઈ ઘાત હોય એ આગળ આવે. તો -2 ઘાત આગળ આવશે અને આની 1 ઘાત ઘટે. એટલે t + 5 -2 હતી 1 ઘટે એટલે -3 ઘાત થાય. ડન. આ માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે a = આ 2, આ t + 5 raised to -3 છે એમાં ઘાત નીચે આવે એટલે પ્લસ થઈ જાય. એટલે આમ લખાય t + 5 એનો ઘન. એટલે આ પ્રવેગ છે. હવે આ રીતે તમને ઓપ્શન આપ્યા નથી, તમને વેગ, અંતર એ પદમાં આપેલા છે. તો હવે અહીંયા આગળ તમે વિચારવાનું શરૂ કરો. તો દાખલા તરીકે અંતરના પદમાં તમારે જેવું હોય તો t + 5 એનો ક્યુબ છે. અને તમે આમે લખી શકો ને કે 1/છેદમાં આ t + 5, આપણે બધું ચેક કરવું પડે. તો 1/છેદમાં t + 5 સાંભળો, પ્રવેગ = આ 2 અને આમ લખાય t + 5, t + 5, t + 5 ઘન છે એટલે એને આ રીતે લખી શકાય. તો 1/છેદમાં t + 5 એટલે x લખાય, 1/છેદમાં t + 5 એટલે x લખાય, 1/છેદમાં t + 5 એટલે x લખાય. તો અહીંયા શું આવે? આ 2, 1/છેદમાં t + 5 એટલે x, 1/છેદમાં t + 5 એટલે x, 1/છેદમાં t + 5 એટલે x. એટલે પ્રવેગ છે ને એ અંતરનો ઘન આવે. તો અંતરનો ઘન તમને આપ્યો નથી એટલે આ બે ઓપ્શન તમારા નીકળી ગયા. તમારે આ રીતે વિચારવું પડશે ક્યાં જશો. એગ્રી? હવે તમારી પાસે એક જ રસ્તો છે, વેગ ઉપર જવું પડે. ડન? કારણ કે બે જ ઓપ્શન, કા એ છે કા ડી આવશે. સમીકરણ તમારું આ છે, હે ને? a = 2/t + 5 એનો ઘન અથવા આ. હવે થોડુંક અહીંયા આગળ વિચારવા જેવું એ છે. સાંભળો, આ જે સમીકરણ છે એને હું આ રીતે લખું. આ 2, આ t + ઘન છે, t + 5 એનો ઘન. તો એને આ રીતે લખાય t + 5 × t + 5 એનો સ્ક્વેર. લે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો, એટલે આ પદ જ આવે. તો મોટા 1/t + 5 એનો સ્ક્વેર એની જગ્યાએ તમે v લખી શકો. ઋણ નિશાની અને આપણે નેગ્લેક્ટ કરીએ કારણ કે કોના સમપ્રમાણમાં છે એ જ તમારે જોવાનું છે. તો પછી 1/t + 5 એનું શું સમજવાનું? તો સાંભળો, અહીંથી તમે બે બાજુ વર્ગમૂળ લઈ લો તો મોટા આવું લખાય. જોજો બરોબર, અહીંથી બે બાજુ આપણે વર્ગમૂળ લઈએ એટલે આ v ની 1/2 ઘાત, પછી 1 નું 1 થાય, ઋણ નિશાની મેં અવગણી, અને આ થઈ ગયું t +
ફાઈ, એનો સ્ક્વેર હતો, એનું વર્ગમૂળ કાઢો એટલે ટી પ્લસ ફાઈ થાય. તો હવે વિચારો તમે, આ એ ઇઝ ઇક્વલ એ ચલે છે એટલે બેને આપણે અચળ લઈ લઈએ. તો અહીંયા એકના છેદમાં ટી પ્લસ ફાઈ આવે અને અહીંયા આગળ એકના છેદમાં ટી પ્લસ ફાઈ એનો સ્ક્વેર આવે. આવું થાય. તો એકના છેદમાં ટી પ્લસ ફાઈ એટલે વીની ઉપર 1/2 ઘાત થાય. એટલે પ્રવેગ ચલે છે v⁻1/2 ઇન્ટુ એકના છેદમાં ટી પ્લસ ફાઈ એનો હોલ સ્ક્વેર. તો એની જગ્યાએ તમે વી લખી શકો. તો ઇન્ટુ અહીંયા આગળ આવે વી. અગેન આધાર સરખો એટલે ઘાતનો સરવાળો. એટલે 1/2 વત્તા 1 કરો એટલે એ કેટલી થાય? 3/2 ઘાત. મતલબ કે પ્રવેગ છે એ વેગની 3/2 ઘાતના સમપ્રમાણમાં હશે. એટલે તમારો આન્સર કયો આવશે? એ. એગ્રી? તો ક્યારેક આ એમસીક્યુ છે એ આમ અઘરોય કહી શકાય, લેન્ધી કહી શકાય. ડન. કારણ કે અહીંથી પછી તમને જો આઈડિયા આવ્યા તો તમે ફાઇનલ આન્સર સુધી છે પહોંચી શકો. આઈડિયા જ મેન વસ્તુ છે. એગ્રી? એટલે હંમેશા એટેન્શન સાથે તમારે ભણવાનું થાય ફિઝિક્સ. પછી તમે અહીંયા આગળ લેક્ચરમાં હોવ, તમારું મગજ કોઈ બીજી જગ્યાએ હોય તો તમે સારા માર્ક્સની અપેક્ષા ન રાખી શકો. ખ્યાલ આવે? એટલે જ્યારે ફિઝિક્સના લેક્ચર આવતા હોય ત્યારે તમારે ફ્રેશ માઇન્ડ સાથે બેસવાનું રહેશે. એગ્રી? તો જ આ બધી બાબતો છે એ ગળે ઉતરશે. પછી ફિઝિક્સ નહીં તો તમને કાયમ માટે અઘરું જ લાગવાનું. ડન. પણ આઈડિયા બહુ સિમ્પલ છે. પછી અમુક એમસીક્યુ મારે હવે થોડાક સંકલનને રિલેટેડ કરાવવા છે. 15મો એમસીક્યુ જુઓ. એક પદાર્થનો પ્રારંભિક વેગ v0 અને તેનો પ્રવેગ એ at² છે તો t સેકન્ડ બાદ વેગ શોધો. હવે આમાં છે ને ઘણા વિદ્યાર્થી શું કરે છે એ હું તમને કહું. અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ તમે ભણી ગયા હો એટલે એ પહેલું સમીકરણ યુઝ કરે v = v0 + at. હવે તમે કઈ જગ્યાએ મિસ્ટેક કરો ને એ હું તમને સમજાવું છું. એટલે આવી નાની મિસ્ટેકો છે એ કાયમ માટે દૂર જ કરવાની છે ફિઝિક્સમાં. એટલે એ આ સમીકરણ વાપરે તો પ્રારંભિક વેગ એને v0 આપ્યો એટલે અહીંયા v0 લખે. પ્રવેગ છે એ at² આપ્યો એટલે અહીંયા at² લખે પ્રવેગની જગ્યાએ. અને t નું t એટલે એમ કરીને આ v = v0 + આ at³ થાય. અને પૂછવાવાળા છે ને એ આવો ઓપ્શન તો રાખે જ તે. દાખલા તરીકે આમાં એ આવે, તમે જો આ રીતે સોલ્વ કર્યો હોય તો. એટલે ઘર વધી એ મોજમાં જ રહે કે આજનું પેપર બહુ ઇઝી હતું, પણ ઘોઘાને એ ખબર જ ન હોય કે આ આન્સર નથી. અહીંયા આગળ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમે વાપરી શકો કે નહીં પહેલાં ચેક કરો. તો એમાં કન્ડિશન છે કે પ્રવેગ અચળ રહેવો જોઈએ. તો અહીંયા આગળ પ્રવેગ છે ને એ તમને આપેલો છે a = at². તમારો પ્રવેગ આ હશે મોટા a = at². મતલબ સમયવાળું પદ છે. એટલે તમે જેમ સમયગાળો ચેન્જ કરશો એમ પ્રવેગ છે એ તમારો બદલાય. તો આ થોડું અચળ છે. તો પ્રવેગ અચળ નથી એટલે આ સમીકરણ તમે ન યુઝ કરી શકો. ભાન પડે તમને? ખ્યાલ આવે છે? ક્લિયર કરજો આ બધા ટોપિક. ટાઇટલ જ એવું છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તો એનું ગુજરાતી અર્થઘટન એવું થાય કે પ્રવેગ અચળ હોય તો જ તમે આ સમીકરણો વાપરી શકો, અધરવાઇઝ નહીં. તો આમાં પ્રવેગ અચળ નથી. તો અમુક વિદ્યાર્થી એમ કે તમને ખબર કેમ પડે? તો તારું હુગું અહીંયા આગળ ટાઈમ છે. ટાઈમ થોડો સ્ટોપ થવાનો છે, એ તો વધવાનો જ તે. તો સમય સાથે આ પ્રવેગ છે એ વધશે તો એ અચળ થોડો કહેવાય. ખ્યાલ આવે છે? એટલે હવે તમારે બીજો આઈડિયા વાપરવાનો થાય. ઇન શોર્ટમાં એ આઈડિયા હું તમને કહું. એટલે આવી બધી ફિઝિક્સની અંદર છે ને સિલી મિસ્ટેકો ન થવી જોઈએ. એગ્રી? તો આપણે વેગ ફાઇન્ડ કરવાનો છે. તો મોટા પ્રવેગ છે એનું સમીકરણ છે આપણી પાસે સૂત્ર dv/dt. તો આના ઉપરથી તમારે વેગ ગોતવો હોય તો dvને કરતા બનાવો તો a × dt થાય. હવે બે બાજુ તમારે સંકલન કરવાનું. t સેકન્ડ બાદ વેગ તમને પૂછ્યો તો t = 0 સમયે વેગ એ પ્રારંભિક વેગ કહેવાય અને t સેકન્ડે વેગ એ અંતિમ વેગ કહેવાય. એટલે અહીંયા આગળ તમારે લિમિટ મૂકવાની. સ્ટાર્ટિંગનો વેગ v0, અંતિમ વેગ v એ તમારે ફાઇન્ડ કરવાનું છે. t = 0 સમય અને t સમયે તમે વેગ ગોતવા માંગો એટલે 0 થી t. આ dv છે એનું સંકલન થઈ જશે v. આ થઈ ગયું v0, આ v. આ સંકલન 0 થી t. હવે એની જગ્યાએ આ at². સાંભળો, આ પ્રવેગ નથી, આ અચળાંક છે. આ પ્રવેગ છે એટલે આમાં ઉડાડતા નહીં તો t = 1 તમે સાબિત કરશો. તમારું ભલું પૂછે આમાં.
અને આ થઈ ગયું dt. ચાલો અહીંયા આગળ અપર ને લોઅર લિમિટ મૂકીએ તો વીની જગ્યાએ અપર લિમિટ મૂકો તો વી થાય, વીની જગ્યાએ લોઅર લિમિટ એટલે એ v0 એટલે આવશે v માઇનસ v0. એ છે એ અચળ છે, ટી સ્ક્વેર છે એનું સંકલન. હવે સંકલન છે, વિકલનમાંથી હવે બહાર આવજો. તો સંકલનનો નિયમ શું છે કે જે કાંઈ ઘાત હોય એમાં એકનો વધારો અને વધેલી ઘાત છે એ ક્યાં આવે? છેદમાં. તો અહીંયા આગળ ટીનો ઘન થાય અને 3 ઘાત છે એ નીચે આવશે, આ 0 થી ટી. તો આ થઈ ગયું v માઇનસ v0, આ a/3. હવે ટીની જગ્યાએ અપર લિમિટ મૂકો એટલે ટી ક્યુબ, લોઅર લિમિટ મૂકો એટલે એ તો 0 જ થશે, એટલે એ કાંઈ મૂકતો નથી. તો આવું છું. હવે v0 ઓલી સાઈડ જાય એટલે v બરાબર શું આવે? v0 પ્લસ at³/3. એટલે તમારો આન્સર આ આવે. એટલે કયો આવશે? ચેન્નઈ. v બરાબર v0 પ્લસ at³/3. ધીસ ઇઝ રોંગ. તમારો પરફેક્ટ આન્સર કયો આવશે? ચેન્નઈ. એગ્રી? તો હવે 2-3 MCQ આને રિલેટેડ મારે લેવા છે. ઇન શોર્ટમાં ક્રેશ કોર્સની અંદર હું છે ને બધી મેથડો લઈ લઉં છું, એને રિલેટેડ અમુક સારા MCQ પણ હું ડિસ્કસ કરતો થાઉં છું. એગ્રી? એટલે તમારી માટે આ રિવિઝન એટલે બહુ બેસ્ટ સાબિત થશે. એગ્રી? એટલે ફિઝિક્સ એ તમે બહુ વ્યવસ્થિત રીતે સમજી શકો. તો આમાં એક આ MCQમાં તમારે સ્ટાર કરવાનો થશે. શું કામ સ્ટાર કરવાનો થશે? કારણ કે આવી મિસ્ટેકો થશે. એગ્રી? એટલે એ મિસ્ટેકો ન થાય એની માટે તમારે સ્ટાર કરવાનો. એટલે સ્ટાર કર્યો હોય તો તમને યાદ આવે કે નહીં આ MCQ કંઈક નવીન હશે, આમાં કંઈક અલગ કોન્સેપ્ટ હશે. એગ્રી? ચાલો આગે बढ़ते हैं. ત્યાર પછી 22 આ PMT 2007ની અંદર પૂછાઈ ગયો. આવા કોન્સેપ્ટવાળા MCQ બધી જગ્યાએ પૂછાય. એક કણ x દિશામાં f પ્રવેગથી ગતિ કરે છે. હવે પ્રવેગના આવડા લોકોએ સંજ્ઞા f આપી, આપણે એ જ લઈએ. આ પ્રવેગ સમય સાથે f f(0) 1 - t/t. આપણે સંજ્ઞા f ની જગ્યાએ એ લઈશું, કારણ કે પ્રવેગ માટે આપણે સંજ્ઞા એ લઈએ છીએ. એગ્રી? એટલે તમે ખોટા કન્ફ્યુઝ ન થાવ. એટલા માટે હું અહીંયા આગળ f ની જગ્યાએ એ લઉં, f0 છે એની જગ્યાએ a0 લઉં અને 1 - આ t/t. આવું એક સમીકરણ આપ્યું. f0 અને t છે એ તો અચળાંકો છે. t બરાબર 0 સમય કણનો વેગ 0 છે. એટલે એ કન્ડિશન તમને આપી કે ભાઈ t બરાબર 0 સમયે વેગ 0 છે, એટલે એ સ્ટાર્ટિંગનો વેગ છે. t બરાબર 0 અને કોઈ એક ક્ષણના સમયગાળા દરમિયાન જ્યારે પ્રવેગ 0 હોય ત્યારે કણનો વેગ તમારે ફાઇન્ડ કરવાનો છે. સાંભળો, હવે t બરાબર t સમય આપણે લઈએ ત્યારે એવડા લોકો એમ કહે છે કે પ્રવેગ છે 0 થાય તો સૌથી પહેલાં આપણે ટાઈમ ફાઇન્ડ કરી નાખીએ કે પ્રવેગ કયા સમયે 0 થાય. ડન? એટલે અહીંયા આગળ પ્રવેગની જગ્યાએ તમે 0 મૂકો એટલે આ થઈ ગયું a0 1 - t/t. હવે a0 આના છેદમાં જાય એટલે એ તો 0 જ થવાનું. એટલે 1 - t/t = 0 થાય. આની બરાબર 0. એટલે આના ઉપરથી ટાઈમ શું મળે? t બરાબર કેપિટલ T થાય. હવે તમારે વેગ ફાઇન્ડ કરવાનો છે. એગ્રી? આ પ્રવેગનું સમીકરણ છે જે સમય ઉપર આધારિત છે, મતલબ અચળ પ્રવેગ નથી. એટલે અચળ પ્રવેગી ગતિના તમે સમીકરણો યુઝ ન કરી શકો. એગ્રી? એટલે તમારે સંકલનવાળી રીત છે એનો ઉપયોગ કરવાનો થાય. અધરવાઇઝ પ્રવેગ એટલે શું લખાય? dv/dt. તો dvને તમે કરતા બનાવો એટલે a × dt થાય. હવે બે બાજુ તમારે સંકલન કરવાનું થાય. ડન? હવે અહીંયા આગળ t બરાબર 0 સમયે વેગ તમારી આગળ છે 0 અને t બરાબર t સમયે વેગ આપણે ગોતવાનો છે. એટલે અહીંયા આગળ આપણે v લખશું. અહીંયા આગળ લિમિટ 0 સમય અને t બરાબર t સમય એ tની જગ્યાએ કેપિટલ T, એટલે અહીંયા 0 થી કેપિટલ T આવે ને અહીંયા 0 થી v આવે. અચ્છા, dvનું સંકલન થઈ જશે v. જોતા જઈજો, આ 0 થી v = આ 0 થી t. હવે એ છે એનું સમીકરણ છે આપણી આગળ, એ અહીંયા આગળ મૂકી દઈએ એટલે a0 1 - t/t × dt. એગ્રી? dt નું dt એમ નામ. હવે અહીંયા અપર લિમિટ મૂકો એટલે v, લોઅર લિમિટ થઈ ગઈ 0 = a0 એ અચળ. તો સંકલન 0 થી t આ 1 - t/t આ dt.
વી માઇનસ 0 એટલે એ વી જ થાય, આ A0. હવે સાંભળો, આને હું સ્વતંત્ર સંકલન આપું, એક સ્ટેપ વધારું, 0 થી t આ 1 dt માઇનસ 0 થી t આ t અપોન t ઇન્ટુ dt. આવું થશે. એટલે ધેરફોર આ v ઇઝ ઇક્વલ ટુ A0. હવે આનું સંકલન કરીએ તો 1 dt એનું થઈ જશે મોટા t ને લિમિટ થઈ ગઈ 0 થી t માઇનસ 1 અપોન કેપિટલ t. એમાં t કેપિટલ t છે એ તો અચળાંક છે એટલે એને સંકલનની બારું, એટલે t ઇન્ટુ dt. t ઉપર કંઈ ઘાત ન એટલે એક ઘાત હોય, એનું સંકલન કરશો એટલે શું થાય, એક ઘાત વચ્ચે વધેલો લબાસો ક્યાં આવશે છેદમાં આ 0 થી t. ડન. હવે અહીંયા તમે અપર લિમિટ ને લોઅર લિમિટ ને એવું બધું મૂકો એટલે તમને વેગ મળે. તો v ઇઝ ઇક્વલ ટુ આ A0. ચાલો અહીંયા આગળ તમે અપર લિમિટ મૂકશો એટલે t આવશે અને લોઅર લિમિટ 0 થશે, એટલે લોઅર લિમિટ નથી મૂકતા આપણે. પછી આ માઇનસનું માઇનસ, આ 1 અપોન t એમના. હવે અહીંયા આગળ તમે t² છે એની જગ્યાએ અપર લિમિટ મૂકો. રેડી. એટલે t²/2 થાય, એટલે આ થઈ ગયું t²/2 અને લોઅર લિમિટ 0 થશે, એટલે એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. આ A0 આ t માઇનસ એક t કેન્સલ થશે એટલે અહીંયા આગળ t/2 આવે. હવે t માંથી t/2 જાય એટલે એ t/2 જ વધે, આખામાંથી અડધું. તો v ઇઝ ઇક્વલ ટુ આ શું આવશે A0 t અપોન 2. A0 ની જગ્યાએ તમે f0 લઈ લો તો f0 t અપોન 2 એવો આન્સર આવશે. એટલે કયો આવશે છન્નઈ 1/2 A0 ઇન્ટુ t. એગ્રી. તો આવા બધા MCQs છે એની પ્રેક્ટિસ કરવાની. આ PMT 2007ની અંદર સીધો MCQs છે એ પૂછાઈ ગયેલો છે. आगे बढ़ते हैं. પછી 11th, સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિ કરતા કણના પ્રવેગને સમય સાથેનો સંબંધ a ઇઝ ઇક્વલ ટુ માઇનસ r ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી છે. મોટા સાઇન વાળું વિધેય હોય એટલે એ પ્રવેગ અચળ ન હોય, કારણ કે સાઇનની કિંમત છે એ બદલાય. સાઇન 0 એટલે 0 થાય, સાઇન 30 એટલે 1/2 થાય, સાઇન 90 એટલે પાછું 1 થાય. એટલે સાઇન છે એ વેરિયેબલ છે, ચલ છે. તો એને રિલેટેડ પ્રવેગ છે એ તમારો અચળ ન કહેવાય, એ બદલાય છે. એગ્રી. એટલે પ્રવેગનું તમને એક સમીકરણ આપ્યું, a ઇઝ ઇક્વલ ટુ માઇનસ r ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. ટી સમયે આ કણનું સ્થાનાંતર. એટલે આ દાખલો બહુ લેન્ધી છે. સૌથી પહેલાં તમારે વેગ ફાઇન્ડ કરવો પડે. તો પ્રવેગનું સમીકરણ છે, અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે વાપરી ન શકો. એગ્રી. કારણ કે પ્રવેગ છે એ સમય સાથે બદલાય છે. એટલે આવડે ઓલો દેશી હિસાબ કે ભાઈ a ઇઝ ઇક્વલ ટુ શું લખાય, dv/dt થાય. અહીંથી dv ને તમે કરતા બનાવો એટલે a ઇન્ટુ dt થાય. પછી બે બાજુ તમે સંકલન કરો. સ્થિર સ્થિતિમાંથી પ્રવેગી ગતિની શરૂઆત કરે એટલે અહીંયા વેગની લિમિટ આવે 0 થી v. dvનું થઈ જાય v, આ 0 થી v. અચ્છા, પ્રવેગ છે એની જગ્યાએ તમે આ સમીકરણ લખો, માઇનસ r ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી ઇન્ટુ આ થઈ ગયું dt. પછી અપર લિમિટ મૂકો એટલે v, લોઅર લિમિટ 0. આ માઇનસ r ઓમેગા સ્ક્વેર એ તો અચળ, એને લઈ લો સંકલનની બારું. એટલે અહીંયા આવશે સંકલન સાઇન ઓમેગા ટી ઇન્ટુ dt. અધરવાઇઝ સાઇન છે એનું સંકલન. હવે યાદ રાખજો, સંકલન સાઇન થીટા ઇન્ટુ ડી થીટા હોય ને તો એ થાય માઇનસ કોસ થીટા, અને સંકલન કોસ થીટા ઇન્ટુ ડી થીટા હોય તો એ આવે પ્લસ સાઇન થીટા. તો અહીંયા આગળ સાઇનનું તમારે સંકલન કરવાનું છે, તો સાઇનનું સંકલન એ માઇનસ કોસ થાય. એટલે આ વી, આ માઇનસ આર ઓમેગા સ્ક્વેર અને આનું થઈ જશે માઇનસ કોસ ઓમેગા ટી. સાંભળો, ટીની આગળનો સહગુણક છે એ ઓમેગા છે, એ પાછું સંકલનમાં છેદમાં આવે ને. આપણે સંકલન કરીએ ત્યારે બધું છેદમાં આવે અને વિકલન કરતા હોય ત્યારે એ બધું આગળ આવે. તો અહીંથી એક એક ઓમેગા કેન્સલ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. એટલે v ઇઝ ઇક્વલ ટુ તમને આવું મળે, r ઓમેગા કોસ ઓમેગા ટી. તમને વેગ નથી પૂછ્યો, તમને સ્થાનાંતર પૂછ્યો. એટલે v ઇઝ ઇક્વલ ટુ પાછું dx/dt કરવાનું. એટલે ફરીવાર તમારે સંકલન છે એનો સહારો લેવાનો. સાંભળો, તો v ઇઝ ઇક્વલ ટુ લખવામાં શું આવે, dxના છેદમાં dt. અહીંથી dxને તમે કરતા બનાવો એટલે શું થાય, v ઇન્ટુ dt. બે બાજુ તમે સંકલન કરો. આ સ્થાનાંતર, dxનું સંકલન x થાય, ધીસ ઇઝ સ્થાનાંતર. આ સંકલન vની જગ્યાએ તમારી આગળ આ કિંમત છે r ઓમેગા
cos omega t into dt. Agree? Therefore x is equal to r omega એ અચળ, એને લઈ લ્યો સંકલનની બહાર, એટલે સંકલન તમારે કરવાનું થશે કોસનું. પરફેક્ટ. હવે કોસ છે એનું સંકલન, તો કોસ હોય તો એનું સંકલન શું થાય? પ્લસ સાઇન થીટા. તો આનું આપણે સંકલન કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, કોસનું થઈ જશે સાઇન ઓમેગા ટી, અને ટીની આગળનો સહગુણક સી ક્યાં આવે? છેદમાં. એટલે આ ઓમેગા ગયા, એટલે x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આર સાઇન ઓમેગા ટી. એગ્રી? તો આર સાઇન ઓમેગા ટી એવો ઓપ્શન તમને આપેલો છે દિલ્હી. એટલે આ MCQ ઉપર તમારે ટીક માર્ક કરવાનું થશે, કારણ કે તમને પ્રવેગનું સમીકરણ આપ્યું, પૂછ્યું છે અને સ્થાનાંતર, એટલે આ દાખલો લેન્ધી છો. ઇન શોર્ટમાં તમારે 2 વખત સંકલનમાંથી પસાર થવું પડ્યું. એગ્રી? પણ આમાં જો આઈડિયા આવી ગયો તો બહુ સરળ જ થઈ ગયું. ખ્યાલ આવે છે તમને? એટલે એવું કંઈ ખાસ અઘરું ન કહીએ કાંઈ, કારણ કે હવે તમે ઓલરેડી ઓલમોસ્ટ તમે 12મું છે એ પૂરું કરી નાખ્યું. એટલે હવે અમુક કોન્સેપ્ટ હોય સંકલન ને વિકલન, એના નિયમો તમે જાણતા હો. એગ્રી? આગે बढ़ते हैं. આ એક મસ્ત MCQ આપેલો છે 12th. આની તમારે એક ટીક માર્ક કરવાનું છે. રકમ તમારે બહુ વ્યવસ્થિત રીતે સમજવાની છે. એક કણ ઉગમ બિંદુથી શરૂ કરી x દિશામાં એનો વેગ v ઇઝ ઇક્વલ ટુ 4t² - 2t ના સૂત્ર અનુસાર ગતિ કરે છે. એટલે તમને એક વેગનું સમીકરણ આપ્યું, v ઇઝ ઇક્વલ ટુ 4t² - 2t. જ્યાં t સેકન્ડમાં અને વેગ છે મીટર પર સેકન્ડમાં છે, તે ઉગમ બિંદુથી 1/3 મીટર દૂર હોય ત્યારે તેનો પ્રવેગ કેટલો થાય? તો પ્રવેગ તમારે ગોતો હોય, વેગનું સમીકરણ છે, એટલે આનું તમારે વિકલન કરવાનું. એટલે a ઇઝ ઇક્વલ ટુ, હવે આનું ડાયરેક્ટ વિકલન કરું, જે કંઈ ઘાત છે એ આગળ આવશે, એટલે 4 દૂને 8t અને 2tનું થઈ જશે 2. હવે લોસો શું થાય? તમને ટાઈમ એને આપ્યો નથી. જો ટાઈમ એને આપ્યો હોત તો તમે ટીની જગ્યાએ અહીંયા આગળ કિંમત મૂકી દો, એટલે તમને સીધો પ્રવેગ મળે. હવે આમાં તમારે ટાઈમ ગોતવો પડશે, પહેલી તો વસ્તુ એ. એટલે આ MCQ છે ને એ થોડોક JEE લેવલનો કહી શકાય. એગ્રી? તો કંઈ વાંધો નહીં, આપણે છે ને સૌથી પહેલાં એક કામ કરીએ. તમને અહીંયા આગળ ઉગમ બિંદુથી 1/3 મીટર દૂર હોય એટલે એ x આપી દીધો, એટલે તમારે v ઉપરથી પહેલાં x ગોતવો પડે. ઇન શોર્ટમાં એ સ્થાનાંતર આપ્યું. તો આપણી પાસે દેશી મેથડ આ છે, v ઇઝ ઇક્વલ ટુ vનું સમીકરણ હોય એના ઉપરથી તમે x ગોતી શકો. તો ધેરફોર આ dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dt થાય. આ સંકલન બે બાજુ તમે કરી નાખો. આ સંકલન dx, આ સંકલન vની જગ્યાએ તમે આ 4t² - 2t, આ થઈ ગયું dt. એગ્રી? ઉગમ બિંદુ કીધું એટલે x એનો 0 થાય, અને ઉગમ બિંદુથી 1/3 મીટર, એટલે સ્ટાર્ટિંગની લિમિટ 0 છે અને અંતિમ લિમિટ 1/3 થઈ. તો dxનું સંકલન મોટા x થાય. આ 0 થી 1/3, 4t² એનું સંકલન, જે કાંઈ ઘાત હોય એમાં એક ઘાતનો વધારો થાય, એટલે એ શું થશે? 4t³ / 3. હાલો, પછી માઇનસ અહીંયા t ઉપર એક ઘાત છે એટલે 2t છે એનું સંકલન કરવાનું. તો t ઉપર એક ઘાત છે એમાં એકનો વધારો થાય, વધારેલો લંબાસો છેદમાં આવે, એટલે આ આવશે 2t² / 2. તો અહીંથી આ 2 કેન્સલ થશે. એક્સની જગ્યાએ અપર લિમિટ ને લોઅર લિમિટ તમે મૂકો એટલે આ 1/3 થશે. પછી 0 હું લખતો નથી, એટલે આ 4t³ / 3 - t². હવે અહીંયા 3નો તમે લસા લઈ લો, એટલે 1/3 ઇઝ ઇક્વલ ટુ આ 4t³ - 3t² અને છેદમાં 3. તો આ 3 કેન્સલ થશે, એટલે અહીંથી 4t³ - 3t², અહીંયા 1 વધે, એ 1 પહેલી બાજુ જાય એટલે એ માઇનસ થશે. એટલે અહીંયા આગળ આવું કંઈક આવશે ને, 4t³ - 3t² - 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંથી તમારે ટાઈમ છે એ ફાઇન્ડ કરવો પડે. એગ્રી? તો ટાઈમ કંઈ એમ તો મળશે નહીં, કારણ કે અહીંયા ટીની 3 ઘાત, અહીંયા 2 ઘાત, એવું બધું આપેલું છે. તો એક આઈડિયા આપણે વાપરીએ, ગણિતનો સિમ્પલ અહીંયા આગળ યુઝ કરીએ. બરોબર જોજો. આ જે સમીકરણ છે ને એને હું આ રીતે લખું, 4t³
-4t² વત્તા t². સાંભળો, 4t³ 4t³ એ તો એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ -3t² છે એટલે મેં શું કર્યું, -4t² વત્તા t², તો -4 માંથી 1 જાય એટલે 3 થઈ ગયું. પછી અહીંયા આગળ હું વત્તા -t કરું વત્તા t કરું. આ સમીકરણમાં t વાળું સહેજ નહીં પદ, તો -t વત્તા t એટલે એ તો 0 જ થઈ ગયો, એટલે ઉપરનું સમીકરણ. અને અહીંયા આગળ -1 તો છે જ, એટલે આવું એક આપણે લોજિક વાપરીએ. પહેલાં સાંભળો, 4t³ 4t³, 3t² છે એની જગ્યાએ મેં -4t² વત્તા t² કર્યું, એટલે એ -3t² થયું. પછી t વાળું પદ નથી એટલે -t વત્તા t કર્યું, એટલે ઉપરનું પદ જ છું, અને -1 નું 1 એમના. હવે તમે વિચારો તો આ બેમાંથી તમે 4t² છે એ કોમન લઈ શકો, એટલે 4t² કોમન, એટલે અહીંયા આગળ t વધે, અહીંયા આગળ -1 વધે. પછી વત્તા આ બેમાંથી તમે t કોમન લઈ લો, એટલે અહીંયા આગળ t -1 થાય. પછી વત્તા આ બેમાંથી 1 કોમન લો, એટલે આ t -1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એગ્રી? તો જો આ બધામાંથી t -1 t -1 t -1 એ તમે કોમન લઈ લો, એટલે t -1 તમે કોમન લીધું, એટલે અહીંયા આગળ વચ્ચે હું એક 4t², પછી અહીંયા આગળ વત્તા t, અહીંયા આગળ વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંથી તમારે સમીકરણ ઉકેલવાના થાય. તો તમે આવું લખી શકો, t -1 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા 4t² વત્તા t વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આના ઉપરથી t બરાબર 1 સેકન્ડ, અને અહીંથી તમારે t ગોતવાનો. એ t કઈ રીતે મળશે તો સાંભળો, એ તમારે ગણવાનું છે. હું તમને મેથડ આપી દઉં. આ સમીકરણ છે એ ax² વત્તા bx વત્તા c સાથે સામ્યતા ધરાવે છે. આના તો અવયવ પડે નહીં, એ ગઈ. એટલે ત્યારે તમારે ઓલી ડેલ્ટાવાળી રીત છે એ કરવાની થાય. તો તમારે ટાઈમ ગોતો હોય તો એની માટેનો એક આ ફોર્મ્યુલા છે ને, -b ± √b² - 4ac / 2a. તો એ રીતે તમારે યુઝ કરવાનો. તો b ની જગ્યાએ તમારે 1 લેવાનો, પછી ± એમનામ b ની જગ્યાએ 1 લેવાનું, પછી -4 એમનામ, એની જગ્યાએ તમારે 4 લેવાના. ખ્યાલ આવે ને? આની સાથે સરખામણી, c ની જગ્યાએ 1 લેવાનું, છેદમાં 2 આવશે, ને એમ કરીને તમે ટાઈમ ગોતવા જઈશો તો એ ટાઈમ નેગેટિવ આવશે. સમય કોઈ દિવસ ઋણ હોય નહીં. એટલે આપણી માટે t બરાબર કેટલી સેકન્ડ આવશે? 1 સેકન્ડ. એ 1 સેકન્ડ તમે અહીંયા આગળ મૂકી દો તો 8 - 2 એટલે 6, તો 6 મીટર/સેકન્ડ², એ એનો આન્સર. એગ્રી? એટલે આના ઉપર તમારે એક સ્ટાર કરવાનો થશે. એક અગત્યની આ મેથડ છે એ કહી શકાય. એગ્રી? આગે બઢતે હે. ત્યાર પછી આવે છે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ 2 ડાયમેન્શનમાં. હવે આમાં તમારે બહુ ઝાઝું વિચારવાનું નથી, ખાલી વેક્ટર ફોર્મ છે એ બતાવવાનું થશે. દાખલા તરીકે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો થાય. એમાં વેગમાં થતો ફેરફાર છે એ સદિશ હોય, અને સમય છે એ અદિશ હોય. એગ્રી? એને આ રીતે બતાવે. સરેરાશ પ્રવેગ ઉપર તમારે વેક્ટર બતાવી દેવાનો, તો a = ΔV/Δt થશે. તત્કાલીન જોતો હોય તો આમાં તમે લિમિટ Δt → 0 લઈ લો, એટલે a = dv/dt. ખાલી ફેર શું પડશે? ઉપર તમારે એરો કરવાનો થશે, તીર. પછી વેગ છે એ સદિશ રાશિ છે, તો એની અંદર ફેરફાર છે એ મુખ્યત્વે 3 રીતે છે એ તમે કરી શકો. સૌથી પહેલાં માત્ર મૂલ્યમાં ફેરફાર કરીને તમે વેગ છે એ બદલી શકો. માત્ર દિશામાં ફેરફાર કરીને વેગ છે એ બદલાઈ શકે. અને ત્રીજું, મૂલ્ય અને દિશા એ બંનેમાં તમે ફેરફાર કરો તો વેગની અંદર ફેરફાર થાય. એગ્રી? તો તમારે 2 ડાયમેન્શનની અંદર એટલી જ વસ્તુઓ તમારે ખાલી ધ્યાનમાં રાખવાની છે. હવે આને રિલેટેડ થોડાક ન્યુમેરિકલ આપણે સોલ્વ કરીએ. એમાં 128માં જો ગતિ કરતા કોઈ કણનો સ્થાન સદિશ સમયની સાપેક્ષે સૂત્ર સદિશ r = α_t i - βt² j અનુસાર બદલાય છે. એટલે અહીંયા આગળ તમને સ્થાન સદિશ છે એનું સમીકરણ આપ્યું. સદિશ r = α_t i - βt² j. અહીંયા આલ્ફા અને બીટા એ ધન અચળાંકો છે. તો અલગ અલગ 2 ક્વેશ્ચન તમને પૂછ્યા. પહેલો ક્વેશ્ચન શું કે આ કણનો ગતિમાર્ગ નક્કી કરો. હકીકતમાં છે ને આ સમીકરણ y = ax - bx² જેવું છે.
તમે જાણો છો આ જે સમીકરણ છે ને એ પરવલયનું છે. આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર ભણી ગયા, એગ્રી. આગળ ઉપર આપણે અગેન સાબિત કરીશું કે પરવલય હોય તો એનું સમીકરણ આવું આવે. તો આ એને જેવું જ છે. વાયની જગ્યાએ આર છે, એક્સની જગ્યાએ અહીંયા આગળ ટાઈમ લેવાનો એક્સ સ્ક્વેર છે, અહીંયા આગળ ટી સ્ક્વેર છે. તો આનો ગતિમાર્ગ છે એ કેવો હોય છે? પરવલયાકાર. પછી બી, વેગ અને પ્રવેગને સમયના વિધેય તરીકે મેળવો. તો તમારે આનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. પહેલી ફેરી વિકલન કરશો એટલે એ વેગ આપે, બીજી ફારે વિકલન કરશો એટલે એ પ્રવેગ આપશે. તો આનું આપણે વિકલન કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું લખાય મોટા? dr બાય dt. હાલો, આલ્ફા ટી છે એમાં ટીનું વિકલન થઈ જશે 1, એટલે અહીંયા આગળ આવશે આલ્ફા આઈ કેરેટ, પછી માઇનસ ટી સ્ક્વેર છે એનું વિકલન થાય 2t, કારણ કે 2 ઘાત આગળ આવશે 1 ઘાત ઘટી, એટલે એ થઈ ગયું 2 બીટા ટી અને આ જે કેપ. આ તમને v મળી ગયો. હવે આનું તમે મૂલ્ય ગોતવું હોય તો માનાંક કરો, પછી અંડર રૂટ કરવાનું. આઈની આગળના સહગુણકનો વર્ગ વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ, તો -2 બીટા ટી એનો વર્ગ કરો એટલે 4 બીટા સ્ક્વેર ટી સ્ક્વેર. તો આ તમને વેગનું મૂલ્ય મળ્યું. એગ્રી? બીજું તમારે પ્રવેગ ફાઇન્ડ કરવાનો છે. તો આ વેગ છે એનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો એટલે પ્રવેગ મળે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. હવે જો આ અચળ છે, અહીંયા આગળ સમયવાળું પદ નથી, તો એ અચળ કહેવાય. અચળનું વિકલન કેટલું આવે? 0. એટલે સદિશ a ઇઝ ઇક્વલ ટુ આ 0. પછી અહીંયા આગળ ટી છે તો ટીની સાપેક્ષે વિકલન એટલે 1 થાય, એટલે આવશે -2 બીટા જે કેપ. એટલે આ તમને પ્રવેગ મળ્યો. આ જે પ્રવેગ છે ને એ અચળ છે, કારણ કે આમાં સમયવાળું પદ આવતું નથી, એટલે કોન્સ્ટન્ટ પ્રવેગ છે. હવે જો મૂલ્ય જોતું હોય તો માનાંક કરો. આ -2 બીટા આ જે કેપ, તો જે કેપ એ એકમ સદિશ છે એટલે એનું મૂલ્ય 1 એકમ થાય, માઇનસ છે એનું મૂલ્ય પ્લસ થાય, એટલે આ શું આવશે? 2 બીટા. એગ્રી? તો પ્રવેગ અને વેગ એ બે વસ્તુ આવડા લોકોએ પૂછી હતી, તો એ આપણે અહીંયા આગળ સોલ્વ કરી નાખ્યું. ડન. પછી 129, કોઈ કણનો સ્થાન સદિશ સમયના વિધેય તરીકે નીચેના સૂત્ર વડે મળે છે. એમાં તમને r નું એક સમીકરણ આપ્યું, સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ b ઇન્ટુ t 1 માઇનસ આલ્ફા ટી, જ્યાં b એ અચળ સદિશ છે અને આલ્ફા એ કોઈ ધન સંખ્યા છે. તો આમે તમને અલગ અલગ બે ક્વેશ્ચન છે પૂછ્યા. પહેલો ક્વેશ્ચન શું કે તે કણના વેગ અને પ્રવેગને સમયના વિધેય સ્વરૂપે મેળવો. સૌથી પહેલાં છે ને આ સમીકરણને હું આ રીતે લખું, આ b અને t અને કાઉન્સની અંદર લઈ જઈએ તો શું આવશે? આ સદિશ bt માઇનસ આ સદિશ b આલ્ફા t ઇન્ટુ ટી, એટલે એ ટી સ્ક્વેર થાય. હવે તમારે જો વેગ જોતો હોય તો આનું તમે સમયની સાપેક્ષે વિકલન હવે ડાયરેક્ટ કરો. ટીનું 1 થઈ જશે એટલે અહીંયા આવશે સદિશ b. આ ટી સ્ક્વેર છે એનું તમે વિકલન કરો એટલે 2b આલ્ફા અને ટી, એટલે આ તમને શું મળી ગયો? વેગ. અગેન આનું તમે વિકલન કરો એટલે એ પ્રવેગ મળે. તો b છે એ અચળ એટલે એનું વિકલન 0, 2b આલ્ફા એ અચળ ને ટીનું વિકલન 1 થાય, એટલે આવશે આ 2b આલ્ફા. એટલે અલ્ટિમેટલી તમને પ્રવેગ આ મળ્યો ને -2b આલ્ફા. પછી સેકન્ડ ક્વેશ્ચન એવો કીધો કે કોઈ એક બિંદુથી શરૂ કરીને ત્યાં જ પાછા આવવા માટે કણને લાગતો સમય. આને સમજવા માટે છે ને આપણે કહીએ આગળ વર્તુળાકાર પથ લઈએ. દાખલા તરીકે કોઈ કણ છે એ અહીંથી ફરવાનું શરૂ કરે, હતો ને અહીંયા પાછો આવી જાય એટલે તમને ખ્યાલ આવે છે એની માટે સ્થાનાંતર 0 થાય. ઇન શોર્ટમાં અહીંયા આરની જગ્યાએ તમે 0 મૂકી દો, કારણ કે એને એમ કીધું ને કે કોઈ એક બિંદુથી શરૂ કરીને ત્યાં જ પાછા આવવા માટે કણને લાગતો સમય, તો ત્યાં જ પાછો આવે એટલે આર કેટલો થાય? 0. એટલે આ 0 ઇઝ ઇક્વલ ટુ આ બીટી એમ નામ 1 માઇનસ આલ્ફા ટી એમ નામ. હવે ખ્યાલ આવે બીટી છે એ 0ના છેદમાં જાય એટલે એ 0 થાય. આ 1 માઇનસ આલ્ફા ટી, તો મોટા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો હતો, તો અહીંથી ટીને તમે કરતા બનાવો તો 1ના છેદમાં શું આવે? આલ્ફા આવે ને. તો સમયગાળો છે એ તમને કેટલો મળશે? ટી બરાબર 1 अल्फा. एग्री? आगे बढ़ते हैं. ત્યાર પછી 140માં MCQ
એક પદાર્થનો વેગ v ઇઝ ઇક્વલ ટુ 3t i વત્તા 6t² j મીટર પર સેકન્ડ છે. તેના પ્રારંભિક પ્રવેગ અને x અક્ષ વચ્ચેનો ખૂણો શોધો. હવે સૌથી પહેલાં છે ને વેગનું સમીકરણ તમને આપેલું છે. એ આપેલું છે v ઇઝ ઇક્વલ ટુ 3t i વત્તા 6t² j. આપણે પ્રવેગ ફાઇન્ડ કરીએ તો આનું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું થાય. તો a ઇઝ ઇક્વલ ટુ અચ્છા 3t છે એનું થઈ જશે 3 i ટીનું તો 1 થાય. 6t² છે એમાં 2 ઘાત આગળ આવશે એટલે એ થઈ ગયું 12t આ j. પ્રારંભિક પ્રવેગ તમારે ફાઇન્ડ કરવાનો છે. પ્રારંભિક પ્રવેગ એટલે t બરાબર 0 સમય લેવાનો, ત્યારે જે કાંઈ પ્રવેગ મળે એને આપણે પ્રારંભિક પ્રવેગ કહેશું. એગ્રી? તો આ જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 0 મૂકી દો એટલે એ સ્ટાર્ટિંગનો પ્રવેગ તમને મળશે. તો આ આવશે 3i અને મોટા અહીંયા ટીની જગ્યાએ 0 મૂકો એટલે આ પદ છે એ 0 થાય. હવે પ્રવેગ છે ને એ તમને મળશે x દિશામાં, સ્ટાર્ટિંગનો પ્રવેગ, અને તમારે x અક્ષ વચ્ચેનો જ ખૂણો ગોતવાનો છે. દાખલા તરીકે આ x અક્ષ એનો એકમ સદિશ i. હવે એ જ દિશામાં પ્રવેગ મળ્યો તમને શરૂઆતનો, તો બે x દિશામાં છે તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. એગ્રી? એટલે તમારો આન્સર કયો આવશે? એ. ખ્યાલ આવે છે? x અક્ષ સાથેનો ખૂણો લેવાનો છે તો x અક્ષ ઉપર જ છે અહીંયા આગળ શરૂઆતનો પ્રવેગ, તો બે એક જ દિશામાં છે, બે એક જ દિશામાં હોય એટલે થીટા કેટલાનો થાય? 0. ત્યાર પછી 6, કોઈ કણનું સ્થાન r ઇઝ ઇક્વલ ટુ 3t i પ્લસ 2t² j વત્તા 5k વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. અલગ અલગ બે ક્વેશ્ચન તમને પૂછ્યા, કણનો v ઓફ t તથા a ઓફ t. પૂરું. આનું તમારે સમયની સાપેક્ષે એક ફેરી વિકલન કરશો એટલે વેગ મળશે, તમારે જ ગણવાનો છે. એ વેગ મળે એનું ફરીવાર વિકલન કરવાનું એટલે એ પ્રવેગ મળે. t બરાબર 1 સેકન્ડ માટે v ઓફ t નું મૂલ્ય અને દિશા તમારે ફાઇન્ડ કરવાની છે. તો t બરાબર 1, આનું એક ફેરી વિકલન કરશો એટલે વેગ મળે. એમાં ટીની જગ્યાએ તમારે 1 સેકન્ડ મૂકી દેવાનું થશે. પછી દિશા માટે તો tan θ ઇઝ ઇક્વલ ટુ y/x કરવાનું. આ તમારા ઉપર છોડું છું. આને એક સ્ટાર કરવાનો છે, અગત્યનો એક આ ન્યુમેરિકલ છે, NCERT-નો છે. t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5i મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે. એટલે આ તમને શરૂઆતનો વેગ આપ્યો t બરાબર 0 સમયે. એટલે t બરાબર 0 સમયે જે કાંઈ સ્ટાર્ટિંગનો વેગ છે એ 5i મીટર પર સેકન્ડ છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે કે જેથી તે 3i + 2j મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે. તમને પ્રવેગ આપી દીધો. એ પ્રવેગ આપેલો છે 3i વત્તા 2j મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અલગ અલગ તમને બે ક્વેશ્ચન પૂછ્યા. પહેલો ક્વેશ્ચન એવો કીધો, જ્યારે કણનો એક્સ યામ 84 મીટર હોય ત્યારે વાય યામ કેટલો થાય? તો સાંભળો, આમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે વાપરી શકો. કારણ શું છે? કારણ કે આ પ્રવેગ છે અચળ છે. એગ્રી? તો સદિશોમાં એના સમીકરણો આવા છે. દાખલા તરીકે આપણે સ્થાન છે એનું સૂત્ર આ લેતા હતા સ્થાનાંતરનું, v0t પ્લસ હાફ at². પણ સદિશ તમે લેતા હો ને તો અને આ સ્થાનાંતર કહેતા હો તો સ્થાનાંતર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એવું થાય. તો એને r - r0 લખાય સદિશ સ્વરૂપે. આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન. એગ્રી? આમાં સ્થાન સદિશ લેવો પડે. આ v0t વત્તા 1/2 એ આ બધું વેક્ટર કરવાનું ટૂંકમાં at². t બરાબર 0 સમય કણ ઉગમ બિંદુ છે એટલે એનું પ્રારંભિક સ્થાન છે એ તો 0 જ થાય. એટલે આપણી પાસે સમીકરણ આવું આવે, સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ v0t વત્તા 1/2 સદિશ a ઇન્ટુ t². એગ્રી? હવે આ સદિશ r એટલે સાંભળો XY સમતલ છે એટલે તમે બરોબર સમજો. આ x અક્ષ, આ y અક્ષ, અને તમારો કોઈ કણ અહીંયા આગળ હોય
એટલે આ જે છે ને એને આપણે સદિશ આર કહીએ. તો એક્સ દિશામાં એ એટલું કહેવાય ને વાય દિશામાં એટલો આંખો કહેવાય. એટલે આમ હું એરો કહેતો હોઉં તો આ એક્સ આઈ કેરેટ કહેવાય અને આ વાય જે કેરેટ કહેવાય. એટલે ત્રિકોણની રીતે આ પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ એટલે આ પરિણામી સદિશ છે. તો એ પરિણામી સદિશ એક્સ વાય સમતલ છે એટલે આર બરાબર શું લખાય? એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ. કોન્સેપ્ટ તો ક્લિયર છે ને આ બધાય? એટલે આરની જગ્યાએ આપણે આવું લખીએ કે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ. V0 તમને આપેલો છે ફાઈ આઈ કેરેટ ઇન્ટુ ટી વત્તા 1/2 પ્રવેગ તમારી આગળ આ છે 3i વત્તા 2j ઇન્ટુ ટી સ્ક્વેર. એગ્રી? આ એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ ફાઈ આઈ કેરેટ ઇન્ટુ ટી વત્તા આ 1/2 ને ટી સ્ક્વેર કાઉન્ટની અંદર લેતો જાઓ એટલે 3/2 આ ટી સ્ક્વેર આઈ કેરેટ વત્તા આ 2 કેન્સલ થાય એટલે અહીંયા આગળ ટી સ્ક્વેર જે કેપ થાય. હવે આઈ સાથે આઈની સરખામણી, જે સાથે જેની સરખામણી એટલે એક્સ આઈ કેરેટ તો એની સરખામણી આની સાથે. તો તમે આવું લખી શકો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ટી વત્તા 3/2 ટી સ્ક્વેર અને વાય સાથે વાયની સરખામણી, ઇન શોર્ટમાં જે સાથે જેની સરખામણી. તો અહીંયા શું આવશે? વાય ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. એગ્રી? અને જે તો ઉડી જશે. હવે સાંભળો, જ્યારે કણનો એક્સ આમ 84 મીટર હોય એટલે અહીંયા એક્સની જગ્યાએ તમારે 84 લખવાના. આ ફાઈ ટી વત્તા 3 ટી સ્ક્વેર બાય 2 તમે બેનો અહીંયા આગળ લસાઈ લો એટલે આ 84 ઇઝ ઇક્વલ ટુ 10 ટી વત્તા 3 ટી સ્ક્વેર અને છેદમાં 2. આ 2 આ સાઈડ આવે એટલે 84 ગુણ્યા 2 એટલે 8 દુને 16, 4 દુને 8 એટલે આ થઈ ગયું 168. આ 10 ટી વત્તા 3 ટી સ્ક્વેર NCERTનો છે એટલે તમે થોડોક આમાં કેલ્સીનો યુઝ કરજો, બરાબર? હવે 168 ઓલી બાજુ જાય એટલે આવું થશે 3t સ્ક્વેર વત્તા 10t માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંથી હવે તમારે સાદુરૂપ આપવાનું થશે અને ટી તમારે ફાઇન્ડ કરવાનો થશે. જે કાંઈ ટી આવે એ પછી અહીંયા આગળ મૂકશો એટલે તમને વાય મળી જશે, બરાબર? અહીંથી કામ તમારે કરવાનું થશે. પછી તે સમયે કણની ઝડપ કેટલી હોય? તો ઝડપ તમારે ફાઇન્ડ કરવી હોય તો એમાંય તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરી શકો. v બરાબર v0 પ્લસ at. સાંભળો, v0 છે એ તમને આપેલો છે ફાઈ આઈ કેરેટ. પ્રવેગ તમારી આગળ છે 3i પ્લસ 2j અને ટાઈમ એ તમે અહીંથી ગોચ્યો હશે એ તમે અહીંયા આગળ મૂકી દો પછી તમે મૂલ્ય લઈ લો ઇન શોર્ટમાં એટલે એના ઉપરથી તમને એ આન્સર છે એ મળી જશે. એગ્રી? ખાલી જસ્ટ આની મેથડ સમજવાની હતી. ગણતરીમાં ખોટો ટાઈમ ન બગાડતા. બોર્ડને રિલેટેડ છે, NCERTનો છે, પણ ક્યારેક તમને આવા ક્વેશ્ચન છે એ પૂછી શકે. એગ્રી? નીટમાં પૂછે તો એમાં કંઈક સાદું રૂપ ઇઝી થાય એ રીતે MCQ છે એ પૂછી શકે. એટલા માટે આપણે એક ફેરી ડિસ્કસ કરી નાખીએ. આભાર. ઓકે, ચાલો અહીંયા આગળ આપણે ઘણું બધું છે એ પૂરું કરી નાખેલું છે. ડન. હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો એના વિશે ડિસ્કશન કરીશું. સાથોસાથ આપણે મુક્ત પતન છે એના પણ MCQ છે એ એકસાથે ડિસ્કસ કરીશું. એગ્રી? તો અહીંયા સુધીનો એક પડાવ રાખીએ. ઓકે.